જો બેટા, તું મને દર વખતે પૂછે છે ને કે મમ્મી તમે છેલ્લા કેટલાય દિવસથી આવા ને આવા કેમ રહો છો. આજે મેં તને એટલે બોલાવ્યો કે ખરેખર હવે છે ને હું મીરાથી કંટાળી ગઈ છું. અરે પણ શું કામ? શું કામ? દિવસે ને દિવસે આપણી સાથે રહીને એને બદલાવ લાવવો જોઈએ. એની જગ્યાએ એ દિવસે ને દિવસે બસ એની રૂઢી એના ઘરમાં ચાલતી રીત પ્રમાણે જ આપણું ઘર ચલાવવા માંગે છે. હવે થોડુંક તો આપણા રંગમાં એને ઢળાવવું જોઈએ ને, પણ નહીં. હા મમ્મી, હું સમજી શકું છું તમારી વાતને, પણ જુઓ એને થોડો સમય લાગશે, પણ પછી બધું બરાબર થઈ જશે. એ સેટ થઈ જશે આ ઘરમાં. હા, સમય લાગશે. એ તો હું છેલ્લા કેટલાય સમયથી જોઈ રહી છું કે સમય લાગશે. હવે પણ નહીં સુધરે. એને સુધારીને હું થાકી ગઈ છું. અરે આ આજુબાજુમાં પરણીને આવેલી 9 દિવસની વહુ હોય છે ને, નવી એ સુધરી ગઈ છે. એ એના સાસુના રંગમાં રંગાઈ ગઈ છે. પણ મીરા ના રે ના, સુધરે એ બીજા, મીરા નહીં. મમ્મી જુઓ, તમે આટલું બધું મને કહો છો, એના કરતાં એક કામ કરતા હોય તો તમે જેને શીખવાડો ને, તમે જેવી રીતે એને ઢાળશો એમ એ ઢળી જશે. બીજું શું હોય? તને શું લાગે છે મેં એને નહીં સમજાવ્યું હોય, મેં એને નહીં શીખવાડ્યું હોય? હા, તને લાગે છે એવું કે મેં એને નહીં કીધું હોય? અરે એને 17 વાર કીધા પછી તો તને કહું છું. હા, તમારી વાત સાચી છે કે તમે એને કહ્યું જ હશે, પણ ઠીક છે, હું એને કહીશ, હું એને સમજાવીશ. બેટા જો તારા સમજાવવાથી સમજી જાય ને તો ઠીક છે, બાકી પછી મારું ત્રીજું નેત્ર ખુલી જશે અને પછી હું જો સાસુપણું ચાલુ કરી દઈશ ને તો એનું રહેવાનું મુશ્કેલ થઈ જશે. યાદ રાખજે. અરે મમ્મી, તમે આવું ન કરતા. ત્રીજું નેત્ર ખોલશો તો ખબર નહીં શું થશે. જુઓ, મીરાનો સ્વભાવ થોડો એવો છે, હું માનું છું, પણ હવે કોઈનો સ્વભાવ બદલાવો એમાં સમય લાગે. થોડો સમય રાહ જોઈ લો, એ બદલાઈ જશે. હા બેટા, હું રાત તો જોઈ રહી છું. આટલા સમયથી મેં બીજું કંઈ કર્યું જ નથી, રાત જોઈ છે. હવે છેવટે કંટાળીને છે ને આ બધી વાત તને જણાવી. હવે આગળ શું થાય ને શું નહીં ને એ તો મારો ભગવાન જ જાણે, પણ આવી વહુ તો મેં ક્યારેય નથી ઈચ્છી. આ વહુ તો માથાની મળી છે, માથાની. એકે શબ્દ મારો કહેલો સાંભળતી નથી. અરે તને ખબર છે, હું છે ને એને કહું ને કે બેટા શાકભાજી લેવા માર્કેટમાં જઈ આવ, 50 રૂપિયાનું શાકભાજી 100 રૂપિયામાં લઈ આવે છે. એટલી તો ડોબી છે, એ શું ઘર ચલાવવાની? ભગવાન જાણે મારા દિવસ ફરી ગયા હતા કે એને પસંદ કરીને હું લઈ આવી. બહુ ડાઈ ડમરી ભોળી છે. ભોળી કાંઈ નથી, આખા ગામને ચરીને ખાઈને એમાંની છે. પણ શું કરવું? હવે ઘરમાં આવી જ ગઈ છે. બસ હવે કેટલું બોલશો? ક્યારના બોલો છો? હું સાંભળી રહ્યો છું બધું. બસ મેં બધું સમજી લીધું અને સાંભળી પણ લીધું. હવે તમે શાંતિ રાખો. હા, તને તારી માં જ ખોટી લાગતી હશે, કારણ કે પરણ્યા પછી દરેક દીકરા પોતાની વહુના પક્ષમાં જ હોય, માના પક્ષમાં તો ક્યારેય નહીં બોલવાનું. અરે એવું નથી, તમે જરાય ચિંતા ના કરો. આ થોડો સમય રાહ જુઓ, પછી જુઓ તમે હું શું કરવાનો છું. એટલે મારો કહેવાનો મતલબ એમ કે તમે થોડો સમય રાહ જુઓ, એ સમજી જશે. હા, હવે તારા કહેવા પર આટલો સમય કાઢ્યો ને તો થોડો સમય બીજો કાઢી જ લઈશ, પણ સમજાવી દેજે. હો હા મમ્મી, હું સમજાવી દઈશ એને. સારું, હવે જા, તારે પણ ઓફિસ જવાનું મોડું થતું હશે અને ચા નાસ્તો તૈયાર જ છે, કરીને જજે. હા, હું જાઉં છું અને ચા નાસ્તો મેં કરી લીધો છે. આદિ, આજે તમે ઘરે છો ને? કોણે કહ્યું કે હું ઘરે છું? આજે સન્ડે છે તો ઘરે નથી તમે? અરે ઓફિસે જવાનું છે ભાઈ. આદિ, મેં તો પ્લાન કર્યો હતો કે આજે આપણે બંને મમ્મીના ઘરે જશું. મને પૂછ્યા વગર શું કામ પ્લાન કરે છે તું? મમ્મીના ઘરે જવાનું છે એમાં શું પૂછવાનું હોય, અને આમ પણ સન્ડે હતો એટલે. હા તો તું જઈ આવ ને, એમાં શું ને, જઈ આવ. આદિ, હર વખત હું એકલી જ જાઉં છું. છેલ્લા 4 વખતથી મમ્મી હર વખત મને કહે છે કે આદિકુમાર કેમ નથી આવતા, એમને કઈ વાંધો છે? અરે એમાં પૂછવાની શું જરૂર છે? અને મારી પાસે સમય ન હોય ને તો જ ન આવતો હોય, બાકી મને કોઈ વાંધો નથી. હા તો પણ શાંતિથી બોલો ને,
મેં તમને કંઈ કીધું નથી. ખાલી પૂછીએ તો પણ રાડો પાડવાની. આ તો સવારમાં શું મંડાણી છે તું કે ઓફિસે રજા છે તે મને પૂછ્યા વગર તને ખબર પણ પડી જાય કે મારે રજા છે. આમ પણ તમને છે ને ઘરમાં ને મારામાં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. એક દિવસ સન્ડે હોય તો ઘરે નહીં રહેવાનું. ઓફિસના નામ પર કોણ જાણે શું કરતા હશે. હા બસ એ જ બાકી છે કે શું કરતા હશે. મારી સાથે ચાલ ને તો ખબર પડે કે શું કરું છું. હા, જે મમ્મીના ઘરે સાથે નથી આવતા એ ઓફિસે શું સાથે લઈ જવાના હતા? બહાના છે બધા. બહાના બતાવું છું ને હા. તો એવું જ રાખ. આ બહાના જ છે. જા નથી આવું તારા મમ્મીના ઘરે. આ તો છે ને આજે બારે નથી જવાનું. નથી આવું ને તો ઘર માર્યો. કોણ રોકશે મને? તું શું કરી લઈશ? હું જઈશ બહાર. તમે મા દીકરો આવા કેમ છો? તું આવી કેમ છે મને નથી સમજાતું. હું આવી છું. મારો વાંક શું છે એ તો મને કહો. બધો તારો જ વાંક છે. મારો તો કોઈ વાંક જ નથી. ખબર નહીં તને રહેતા જ નથી આવડતું આ ઘરમાં. હા, મને રહેતા નથી આવડતું પણ તમને રાખતા બહુ સારું આવડે છે ને. એ તો હું જોવ જ છું. હથેળીમાં રાખો છો મા દીકરો. તો પણ નથી રહી શકતી. એનું શું કરશું? તો છે ને બદલી નાખો. શું બદલી નાખો? મને બદલી નાખો ને. છૂટું કરી નાખો ને બીજી લઈ આવો એટલે સારી રીતે રહેશે ને તમે સારી રીતે રાખજો. હા હવે કરવું તો એવું જ પડશે કારણ કે એમ પણ તું તો કઈ સુધરવાની નથી. હા, તમે તો સુધરેલા છો ને અને તમને હવે આપશે કોણ? તું માંગુ નાખજે ને કોઈ પાસે. મારા છે ને હજી એટલા પણ ખરાબ દિવસ નથી આવ્યા કે તમારું માગું લઈને મારે નીકળવું પડે. આવું હોય તો હા પાડો નહીં તો ના પાડો. ના કહ્યું ને મારી પાસે સમય નથી હું નથી આવવાનું. તારે જવું હોય તો તું જઈ શકે છે. હા તો વાંધો નહીં. હવે એકલી જ જઈ આવીશ. તમને કહીશ પણ નહીં. કેવા કેવા પ્લાન કર્યા હતા. હોટલમાં જમવા જશું, આખો દિવસ ફરશું, રાત્રે ગાર્ડનમાં બેસવા જશું. પણ નહીં, અહીંયા તો કોઈને ટાઈમ છે જ નહીં. કોણ જાણે લગ્ન કર્યા છે કે નોકરાણી લઈ આવ્યા છે. એવું જ કંઈક સમજી લે. શું? હવે છોડ ને આ બધી બબાલ અને પ્લાન છે ને મને પૂછીને નહોતા કર્યા. સારું તો હવે હું જાઉં ને. હા તું જા. અને છે ને હું તો કહું છું ન જા. રાહ જો મારી. થોડા દિવસ પછી હું ફ્રી થઈશ ત્યારે તને લઈ જઈશ. ત્યાં સુધી છે ને ઘરના કામમાં ધ્યાન આપ. આ ઘરના કામમાં તું ધ્યાન તો આપતી નથી. મમ્મી ઘણીવાર ફરિયાદ કરતા હોય છે તારી. ઓહ, તો હવે મુદ્દાની વાત ઉપર આવ્યા. એમ કહી દો ને કે મમ્મીએ કાન ભર્યા છે એટલે બીજી વાત ઉપર ઝઘડા કરો છો. કોઈ મમ્મીએ મને કાન નથી ભર્યા. જે સાચું હતું ને એ જ કહ્યું છે કે ઘરમાં તું કરે છે શું? કઈ જ નહીં. આખો દિવસ આ બેડ પર સૂતી રહું છું. મારી પાસે મોબાઈલ છે એમાં ગેમ રમ્યા કરું છું. ઘરના બધા કામ તો પાડોશી આવીને કરી જાય છે. હા એટલે છે ને પેલા કામ કરતા શીખી જા પછી તારા પિયર જજે. વાંધો નહીં, શીખી જઈશ કામ કરતા. પણ જ્યાં સુધી ના આવડે ને ત્યાં સુધી મા દીકરો હેન્ડલ કરી લેજો. અમે હેન્ડલ તો કરીએ જ તને. મને નહીં, તમારા કામને. કામની ચિંતા તું ન કર. આ તને અમે સંભાળીએ છીએ ને એ જ બહુ છે. ભગવાન જાણે હું આની સાથે આર્ગ્યુમેન્ટ કરું છું જ શું કામ. ઠીક છે, તમારે નથી આવું ને તો હું જાઉં છું. જા ને. બોલો. અરે ભાઈ હું શું કહું છું કે હવે જો મારે એક છે ને અર્જન્ટ કામ છે એટલે હું બહાર જાઉં છું. આપણે પછી સાંજે મળીએ. અરે ભાઈ, એક વાત કહું તને. શું? હા, તારું અર્જન્ટ કામ શું છે ને એ મને બધી જ ખબર છે. તારે ક્યાં જવું છે, શું કામ કરવું છે, આ બધી જ વાતની મને ખબર છે. પણ જે તું કરી રહ્યો છે ને એ બધું યોગ્ય નથી. કહેવા શું માંગે છે તું? હું કહેવા એ જ માંગુ છું કે તારા ઓલરેડી મેરેજ થઈ ગયેલા છે, તારી વાઈફ પણ છે, તો તું આમ બીજી છોકરીઓને શું કામ ફેરવે છે? અરે તું મારો મિત્ર છે કે દુશ્મન? લગ્ન થઈ ગયા છે તો શું થઈ ગયું? તને પણ એટલી સમજ પડે છે ને કે એની સાથે મને નથી ફાવતું, એનો સ્વભાવ નથી ગમતો, મને હવે એ પણ નથી ગમતી, તો મારે શું કરવાનું? હા તો પણ તો મેરેજ જ શું કામ કર્યા? જો એ છોકરી તને નથી ગમતી, મતલબ કે આ ભાભી તને નતા ગમતા, એનો સ્વભાવ નતો ગમતો, એની સાથે નતું રહેવું, તો મેરેજ જ શું કામ કર્યા? શું કામ એની જિંદગી બગાડે છે? જિંદગી તો એને મારી બગાડી ને. એણે લગ્ન શું કામ કર્યા મારી સાથે? આટલી બધી એનામાં ખામીઓ હતી મને થોડી ખબર હતી. અને જો ભાઈ, માણસથી એકવાર ભૂલ થાય પણ એ ભૂલ સુધરી પણ શકે, અને હું એ સુધારવાની કોશિશ કરી રહ્યો છું. ભૂલ સુધારવાની કોશિશ કરી રહ્યો છે એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે
હવે કાજલને હું પ્રેમ કરું છું અને એની સાથે પણ લગ્ન કરીશ અને એને મારા ઘરમાં લઈ જઈશ. ગાંડો થયો છે કે શું? હા, ભાભીને અંધારામાં રાખી તો આવું કેમ કરી શકે? અરે થોડોક તો વિચાર કર કે જો આ બધી વાત ભાભીને ખબર પડશે તો એની ઉપર શું વીતશે? કોણ કહે છે તું જઈશ કહેવા માટે? હા, મારો મિત્ર થઈને ઘરે વાત કરીશ? એવું કંઈ નહીં થાય. એ પહેલા તો એને હું આ ઘરમાંથી કાઢી મૂકીશ અને પછી હું બીજા લગ્ન કરીને આવીશ. સરસ ભાઈ, મેં તને આવો નતો ધાર્યો. હું તો છે ને તને મારો આદર્શ માનતો હતો કે તારા જેવો સીધો છોકરો બીજો કોઈ નહીં. પણ તારી સાચી હકીકત જ્યારથી ખબર પડી છે ને ત્યારથી છે ને મારું મન જ નથી લાગતું કે આવો મિત્ર હોય મારો. અરે તું તો યાર બહુ સિરિયસ થઈ ગયો. ખરેખર તું આટલું બધું વિચારે છે મારા પ્રત્યે? બહુ સારું કહેવાય. પણ જો આ બધા વિચારો કરવા કરતા તારા મિત્રની ભલાઈ કેમાં છે ને એ વિચાર કરે તો વધારે સારું. પણ મારી વાત સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તું મારી વાત સાંભળ. હું શું કહું છું, હું જે કંઈ પણ કરી રહ્યો છું ને બધું બરાબર છે. તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું સાચા રસ્તા ઉપર જ જઈ રહ્યો છું. એટલે તું જરાય ચિંતા નહીં કર. મારી વાત સાંભળ. મારે નથી સાંભળવું. પહેલા મારે લેટ થાય છે. કાજલ મારી રાહ જોવે છે અને હું એને મળવા માટે જાઉં છું. ઠીક છે? ઉભો રે ભાઈ, તું ભલાઈની જ વાત કરે છે ને તો તારા માટે સાચી ભલાઈ કઈ છે ને એ હું તને કહું. આ તારી માટે સાચી ભલાઈ એ જ છે કે તું મીરા ભાભીને તારી સાથે રાખ અને એને તારી પત્નીના રૂપમાં સ્વીકારી લે. એને તારી પત્નીના રૂપમાં સ્વીકારી લે. મીરા ભાભીના હોવા છતાં તું આમ બીજી છોકરીઓની પાછળ ના પડ. અને જો તું એને દગો આપીશ ને તો એ મોટું પાપ કહેવાય અને આની સજા તો તારે ભોગવવી જ પડશે. અરે પાપ અને પુણ્યની વાત તું ન કરતો સારું છે. અને કંઈ પણ સજા મળે ને તે હું ભોગવી લઈશ. તારે તો નહીં ભોગવવી પડે ને. પણ ચાલ, તારે આ કરવું જ છે, તારે કાજલ જોડે મેરેજ કરવા જ છે, તો એક કામ કર ને. શું? આ સાચી હકીકત બધી મીરા ભાભીને જણાવી દે. સમય આવશે ત્યારે એને પણ જણાવી દઈશ. ચાલ હવે હું જાઉં છું. આદિ, મારા ભાઈ, તું મારો મિત્ર છે ને એટલે હું તને સાચી સલાહ આપું છું. પણ મને નથી લાગતું કે તું જરા પણ સુધરે. કોઈ દિવસ ટાણે આવવાની એને ખબર જ નથી પડતી. ક્યારેક ક્યારેક મને એની ઉપર એટલો ગુસ્સો આવે છે ને. પૂરી 30 મિનિટ થઈ ગઈ એકલી બેઠી છું, બડબડ કરું છું. હાય. માનું છું કે થોડું લેટ થઈ ગયું છે પણ એમાં આમ રિસાવાની જરૂર નથી. અચ્છા, થોડું એટલે કેટલું? 5 મિનિટ, 10 મિનિટ? 5 નહીં, 10 નહીં, 15 નહીં, પણ 15, 16, 17 મિનિટ જેવું થયું હશે લેટ. શું કરીશ હું તારું? શું કરીશ? શું કરીશ હું એ જ વિચારું છું. તું નહીં સુધર. પૂરી 30 મિનિટ થી હું અહીંયા એકલી બેઠી છું. હું બોરિંગ થઈ ગઈ. અરે કાજલ, હવે હું આવી ગયો છું ને, હવે તું હેપી થઈ જઈશ. થઈ ગઈ હેપી બસ. અરે વાહ, મને ગમ્યું. હા, ફરી એકવાર કર. અરે ગુસ્સો છોડ. હા, બોલ તું મને કે આજે આપણે કઈ બહાર જવું છે? આજે સન્ડે છે ને ઓફિસે મારે છુટ્ટી છે, તો મેં વિચાર્યું કે આજે આખો દિવસ તારી સાથે બહાર ફરવું છે. આજે મેં પણ પ્લાનિંગ કર્યું હતું કે આપણે બંને છે ને મૂવીમાં જઈએ, પણ આજે પોસિબલ નથી કેમ કે મારી મમ્મીને છે ને થોડું ઘરે મારું કામ છે એટલે. અરે મમ્મીને કઈ ગોળી આપી દે. આઈ મીન એને કહી દે કે મારે કઈ કામ છે એટલે મારે લેટ થશે આવવામાં. આદિ, મારાથી પોસિબલ હોય તો હું તને કહું જ નહીં ને. હું એગ્રી જ હોય કે મારે જવું જ છે. હા, હવે તને હું કઈ વધારે તો કહી ના શકું, જેવી તમારી ઈચ્છા. પણ બાય ધ વે કાજલ, તને નથી લાગતું કે હવે આપણે બંને જલ્દી લગ્ન કરી લેવા જોઈએ? આદિ, મને પણ ખબર છે આપણે બંને લગ્ન કરી લેવા જોઈએ, પણ મારી મમ્મી છે ને થોડોક ટાઈમ મને આપ. એની સાથે હું વાત કરું ને પછી હું તને ઘરે લઈ જઈશ. હા, બને એટલી જલ્દી વાત કરજે, કેમ કે હવે મારા ઘરેથી પણ મમ્મી મને
મતલબ છોકરીઓની વાતો કરે છે. એવું ન થાય કે મને કોઈ છોકરી પસંદ પડી જાય ને હું લગ્ન એની સાથે કરી લઉં. અચ્છા, મતલબ તને બીજી કોઈ છોકરી ગમી પણ જશે ને તો મેરેજ પણ કરી લઈશ. ઓકે ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ, તું કરી લે. ચલ જા, હું જાઉં છું. હો, બાય બાય. અરે ઊભી તો રહે, મારી વાત તો સાંભળ. તું તો યાર, એટલે મારું કહેવાનો મતલબ એવો હતો કે કાજલ તારી જેવી. મારા જેવી ને? હું તો નહીં ને. હા, પણ તું પણ છે ને ઘરે જલ્દી વાત કરે એટલે હું મારા ઘરે તારી વાત કરું અને ફાઇનલી જોવા માટે આવીએ અને લગ્ન કરી લઈએ. મને એવું લાગે છે કે હું ગુસ્સો કરું ને એમાં તને વધારે મજા આવે છે, નહીં? તું મને મળતી યાર એકવાર તો મને ગુસ્સો અપાવે છે, પછી જ તને મજા આવે. એમાં ગુસ્સો કરવાની ક્યાં વાત છે કાજલ? આ બે પ્રેમી પંખીડા પ્રેમથી વાતો કરી રહ્યા છે, એમાં ગુસ્સો ના. ગુસ્સો શું કામ કરવો જોઈએ તારે? બરાબર છે. જેમ તે કીધું કે મને કોઈ બીજી ગમી જાય ને હું મેરેજ કરી લઉં, તો હું પણ કહી શકું ને. મારા ઘરે પણ માંગા આવે છે. હું મજાક કરતો હતો અને તું તો મને આવું કહી જ ન શકે. કેમ? અરે મને ન ગમે એટલે. અચ્છા, તને ન ગમે એટલે હું ના કહી શકું, હા. પણ તું બધું મને કહી શક. હા, વાહ 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 હું વાહ. કહી શકું. હું તો મજાક કરતો હોઉં એટલે હું કંઈ પણ કહી શકું. હા હા હા, તું કહી શક. કાજલ ક્યારની ગઈ છે કે મમ્મી હું હમણાં આવું. પાછી કામે કહીને ન જાય કે હું આ કામ કરવા જાઉં છું. હવે મારે રાહ જોયા કરવાની એની. આ એની માસી બિચારી એની રાહ જોઈને ગઈ. મામી, શું મમ્મી? કેમ, શું થયું? બેટા જ્યાં જાય ને ત્યાં કહીને તો જા કે મમ્મી હું આ કામ કરવા જાઉં છું, હું અડધા કલાકમાં આવીશ કે કલાકમાં આવીશ. આ તારા માસી તારી રાહ જોઈને ગયા. કેમ માસી રાહ જોઈને ગયા? વયા ગયા? તો વય જ જાય ને. તું રોકાવાના નતા આજે? ના ભાઈ ના, ઈ એક કામ લઈને આવ્યા હતા. શું કામ લઈને આવ્યા હતા માસી? મને કહે કે મારે છે ને કાજલને મળવું છે. મેં કીધું શું છે ઈ તો કયો. તો પછી એણે બહુ સારી વાત કરી. કાજલ, તારે લાયક એક સારામાં સારો છોકરો છે, ભણેલો ગણેલો, બિઝનેસ કરે છે અને એકદમ તારે લાયક ઘર છે બટા. તો એ તારી વાત લઈને આવ્યા હતા. તો મને કહે કે બેન તને કહી દઉં ને કાજલનું મન જાણી લઉં તો મારે ઓલા લોકોને જવાબ દેવાની ખબર પડે. બટા તારી રાહ જોઈને એ બિચારી પછી વહી ગઈ. જો તારી ઈચ્છા હોય ને તું એને કહી દઉં અને વાત ચલાવીએ બટા. મમ્મી, હમણાં આપણે કોઈ નથી કેવું. થોડાક દિવસ તો શાંતિ રાખીશ. થોડાક દિવસ? હા. તું 23 વર્ષની થઈ ગઈ, શાંતિ હવે ન રખાય. અને સાંભળ, આ કઈ એક છોકરો જોઈએ કઈ પાર નથી પડી જવાનું. હજી કેટલાય જોશું ત્યારે માંડ 3, 4, 6 મહિને વારો આવશે, પછી લગ્ન લેશું. એ બધું પતાવતા તો 9-10 મહિના નીકળી જશે બટા. એટલે વાત તો ચલાવી જ પડે. મમ્મી નહીં. હું તને સારી રીતે ઓળખું છું. તને કોઈ છોકરો મગજમાં બેસે ને પછી તું મારો પીછો લઈ લઈશ, વારંવાર મને માનસિક ટોર્ચર કરીશ. એટલે એવું કાંઈ જ કરવું નથી. થોડાક દિવસ પછી આપણે છોકરો જોવાનું રાખશું. ઓકે? કેમ એવું ટોર્ચર મેં તને કેટલી વાર કર્યું એકે વાર? છેલ્લા 2 વર્ષથી તો ચાલુ છે મમ્મી તારું. અને તું માનીએ જાય છે એમ? 2 વર્ષમાં નથી માની તો તું હવે માનવાની છે? હા તો બસ મારી ડાઈ મમ્મી, હું તને એ જ કહું છું કે 2 વર્ષથી હું તને ના પાડું છું. હજી થોડાક દિવસનું કહું છું તો થોડાક દિવસ શાંતિ રાખો. કાજલ એક વાત કહું? હા બટા, હવે હું તારી માં નહીં પણ તારી મિત્ર છું. જો તારા ધ્યાનમાં કોઈ હોય ને તોય તું મને કહે ને, તો આપણે એની સાથે વાત ચલાવશું. પણ આજકાલ પરમ દિવસ, થોડા દિવસ, વરસ, 2 વર્ષ, આ 2 વર્ષથી વાત ચાલે છે. તું 21 વર્ષની હતી ત્યારથી હજી આ 2 વર્ષે પત્તો નથી લાગ્યો. તો મને કહે ને બટા. મમ્મી, એવું કોઈ હોય તો હું તને શું કામ ન કહું? પહેલા તો હું તને જ કહું ને, તો એવું કાંઈ હશે ને ત્યારે હું કહીશ. હા, હવે અત્યારે મારું થોડુંક છે ને કામ છે, કેમ કે મને ભૂખ લાગી છે. હું નાસ્તો કરી આવું. હો, બાય બાય. આ છોકરી જ્યારે મેં એના લગ્નની વાત ચલાવી છે ત્યારે એ વાત ટાળી જ દે છે. અને એના મનમાં શું છે ને એ મને કહેતી નથી. કહી દે તો એક વાતનો નિવેડો આવે. આ તો હાઈ નથી પાડતી, નાઈ નથી પાડતી. મારે બધાને જવાબ હું દેવા?
ચા નાસ્તાનું તો થઈ ગયું, પણ હવે જમવાનું શું કરવાના છો એ જણાવશો? હા મમ્મી, ઘરમાં કંઈ શાકભાજી નથી ને તો બટેકાનું શાક અને રોટલી બનાવું છું. જો તમારે ખાવા હોય તો દાળ ભાત બનાવી દઉં? હા હા હા, કેટલી ડાઈ છે નહીં મારી બહુ. વાહ, સરસ. બટેકાનું શાક. આ છેલ્લા અઠવાડિયાથી બે દિવસે બટેકાનું શાક બને છે. કેમ? આ શાકભાજીની માર્કેટની અંદર તો તાળા વાગી ગયા હશે ને, શાકભાજી મળતા નહીં હોય. અને તમારે તો ઘરની બહાર જવું જ નથી ને, પગ જ નથી મૂકવો. ઘરના કામ કરો છો એમાં તો થાકી જાવ છો. મમ્મી, ઘઉં સાફ કરી આપ, અથાણા બનાવી આપ, પછી આખો દિવસ એકલું કામ કેટલું થાય, એટલે હમણાં શાકભાજી લેવા જવાનો ટાઈમ નથી રહેતો મારી પાસે. વાહ 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 વાહ, નવી નવાઈની મારી વહુ આવી છે ને પરણીને. એ જ કામ કરે છે. બાકી આખી દુનિયામાં પરણીને આવેલી વહુઓ કંઈ કરતી જ નહીં હોય. અમે પરણીને આવ્યા તો અમે અમારી સાસુને આવા જવાબ તો નથી જ આપ્યા જે તું મને આપી રહી છે. મમ્મી, તો ખાલી વાત કરું છું, તમને કંઈ કહેતી નથી. થાકી હાની જાય છે? તું થાકી હાની જાય છે? અને મારા ઘરમાં એવા કોઈ કામ નથી પડી રહેતા કે તારે થાકવું પડે. આ તારા સસરા તો બહાર રહે છે અને આપણે ઈન મીન ને તીનનું કામ કરવાનું આવે છે, એમાં તો તને જોર આવે છે. ઘઉં સાફ કર્યા, અથાણા, એ બધા ઘરમાં બધા વૈરા કરતા જ હોય. તું નવી નવાઈની નથી કરતી. મમ્મી, હું તો ખાલી એમ કહું છું કે મને શાકભાજી લેવાનો ટાઈમ નથી, બીજું હું ક્યાં કંઈ બોલી. હા, શાકભાજી લેવાનો ટાઈમ નથી, બાકી બેનપણીઓ જોડે કલાક કલાક ફોન ઉપર લાગી રહેવાનો ટાઈમ છે નહીં? ટીવી જોવાનો ટાઈમ છે, બહાર કપાટા મારવા બેસવાનો ટાઈમ છે, બધા સમય છે તારી પાસે, પણ ઘરના કામ કરવાનો સમય નથી. મમ્મી, હું ક્યારે કોઈની પાસે બેસું છું? એ તો મારે કંઈક કામ હોય તો જવું પડે ને. હવે અથાણું બનાવતા મને નથી આવડતું અને તમે મને શીખડાવતા પણ નથી, એટલે મારે બાજુમાં પૂછો. મને ત્યાંથી શીખીને આવવું જોઈએ ને. આ બાજુમાં પૂછીને સાની અથાણા બનાવે છે? મેં નથી શીખવાડ્યું, તારી માએ તને શું શીખવાડ્યું? કાઈ નહીં, આપી દીધો એમનો બિસ્તરો અમારા માથે. લો, લઈ જાઓ. અને અમારી બુદ્ધિ બેર મારી ગઈ હતી કે તારા માટે અમે હા પાડી દીધી. બાકી તારા જેવી ને તો અમારા ઘરની નહીં, પેલા ઝૂંપડામાં રહેતા હોય ને એના ઘરની વહુ બનવાને પણ તું લાયક નથી. બસ મમ્મી, આટલું બધું બોલવાની શું જરૂર છે? કીધું ને કે હવે ધ્યાન રાખીશ. બસ, હવે તારી જીભડી છે ને એ તારા મોઢામાં જ રાખ. મારી આગળ તો ચલાવવાની કોશિશ કરતી જ નહીં. યાદ રાખજે, જો મારાથી સીધી નહીં થઈ ને મમ્મી, તો યાર, મમ્મી, દુખે છે ને? વધારે ના દુખે ને? એવું કરવું હોય ને તો ઘરના કામમાં ધ્યાન આપવાનું. અને આજે બટાકાનું શાક તો નહીં જ બને. સબ્જી ગાય, મમ્મી, મગ બનાવી નાખું. મગ બનાવી નાખું. હું બપોરે કઠોળ નથી ખાતી, ખબર નથી? પણ મમ્મી, તો કોઈ ઓપ્શન નથી. અત્યારે શાકભાજી મળશે પણ નહીં. હા, નહીં મળે ને. આ નાની માર્કેટ બંધ થઈ ગઈ હોય ને તો મોટી માર્કેટ ચાલતી જા. આ તડકામાં જા, પણ શાકભાજી લઈને આવજે અને શાક બનાવજે. સમજી ગઈ? હા, અને હવે પછી છે ને મને તારા કામ નહીં ગણાવવાના. ઘઉં સાફ કર્યા, કચરા વાળ્યા, પોતા માર્યા, વાસણ કર્યા, આ કોઈ કામ મારે નથી સાંભળવું. ઘરમાં સવારથી ઉઠે ને સાંજ સુધી જે ઘરના બધા કામ હોય ને એ કરવા પડશે. હવે સારું સારું છોડ. સવારની ચામાં છે ને જરાય દમ નતો. બીજી વાર ચા બનાવ મારા માટે. મમ્મી, ચા બનાવીશ તો વધારે મોડું થઈ જશે, પછી તો શાકભાજી સાવ નહીં મળે. અચ્છા, શાકભાજી સાવ નહીં મળે નહીં? અને આ ભર તડકામાં જોઈશ તો તારી કોરી કાયા કાળી થઈ જશે ને? તારા બાપને ત્યાં આવો આરામ જ કર્યો છે ને? મમ્મી, બસ હવે તમારા બધા વેણ સાંભળી લઉં છું. મને બોલો ને, તમારો બાપ કે તમારા ઘરે ખાવા આવે છે? મમ્મી, તારો બાપ શું, તારી 7 પેઢી સુધી બોલીશ. સમજી ગઈ? મમ્મી વાળી, ચાલ ચા બનાવ ને જજે શાક માર્કેટ. હાશ, કરિયાણાનું લિસ્ટ તો બની ગયું. આજે બધો કરિયાણાનો સામાન લઈ આવું, નહીં તો મમ્મી પાછા ગુસ્સો કરશે મારા પર. કંઈ ભૂલાય નહીં તો સારું. લાવ, એકવાર ચેક કરી લઉં. હાશ, કંઈ ભૂલાતું નથી. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો ને, આ સંસારમાં પડી જઈએ ને એટલે નવરાજ ના થઈએ.
કરિયાણાનું લિસ્ટ બનાવતી હતી હા હા તારી ઉપર જોઈને બધું હા પપ્પા લેવા જવું ને બધું કારણ કે તું એક હોવ છો તાર હાવું છે હવે એ તો ગૌઢું માણસ ક્યાં જાય હા પપ્પા અને આદિકુમાર એના ઓફિસના કામમાંથી નવરા ન હોય એટલે તારે જ કરવું પડે ને હા પપ્પા ઘરના બધા કામ મારે જ કરવા પડે અને મને એનાથી કોઈ જ વાંધો નથી હવે હું કામ નહીં કરું તો કોણ કરશે હા આવી રીતે તું સમજી જા તો ક્યાં વાંધો છે પણ અત્યારે તો તારી જેવડી છોકરી હોય ને એ સમજતી જ નથી પપ્પા આજ નહીં તો કાલે પેલું કહેવાય ને વહેલા મોડું વહુને વાંસી દઉં હવે અત્યારે કરું ને તોય મારે કરવું છે અને મોડેથી કરું તોય મારે જ કરવું છે તો પછી વહેલું જ કરી લેવાય ને બસ એ જ માણસ સુખી રહે જે કાલનું કામ આજે કરે આજનું કામ અત્યારે કરે એ માણસ જ જિંદગીમાં સુખી રહે હા પપ્પા શું કરે છે મમ્મી એ મજા કરે તો એને લઈને અવાય ને અરે એ કઈ કામમાંથી નવરી થાય છે એ અથાણામાં જ પડી છે જો ને અત્યારે તમને ખબર છે આજે અમે લોકો તમારા જ ઘરે આવવાના હતા પણ આદિત્યને કામ આવી ગયું ને તો કેન્સલ થયું તો હવાય ને પણ તારી એકલી ન હવાય પપ્પા જોવો ને આ અત્યારે સિઝન છે કે નહીં તો ઘઉં સાફ કરવાના અથાણા બનાવવાના કેટલા કામ હોય છે ઘરમાં એમાં હું ફ્રી જ નથી પડતી બસ તારે જેમ છે ને બે મા દીકરીને સેમ પરેશાની છે તારે જેમ આ વાંધો છે ને ઘઉંનો અથાણાનો એમ જ તાર મમ્મીને છે હા અત્યારે ઉનાળામાં બધા કામ પતી જાય ને પછી ચોમાસામાં નિરાત પછી હું મમ્મી પાસે 5-6 દિવસ રોકાવા માટે આવીશ હા તે આવજે આવજે તો સારું ને અને આવી જેમ જો બેન દીકરીઓ ઘરમાં આવે ને તો ઘરમાં હાવ સુનમુન હોય ને જો બેન દીકરી આવે ને તો એ દિવસ જે 4-5 દિવસ રહે ને એ 4-5 દિવસ આપણા ઘરમાં તહેવાર બની જાય સાચી વાત છે પપ્પા મારા સાસુ બહાર જ હતા તમે મળ્યા કે નહીં કંઈક બે છે આડોશી પડોશીમાં મેં કંઈ મળે નથી મંદિરે ગયા હશે હા એમ છે બેટા એક પ્રશ્ન મને કેટલા દિવસથી મારે તને પૂછવો હતો પણ પૂછી નહોતો એક તો અરે પપ્પા તમારે શેનો સંકોચ હોય પૂછો પણ હજી મને મનમાં એમ થાય છે પૂછું કે ન પૂછું કે ન પૂછું એમ થાય છે પપ્પા તમે મને કાંઈ પણ પૂછી શકો છો પૂછો શું સવાલ છે પપ્પા ઘરમાં કોઈ નથી હું એકલી જ છું બોલો તમે હું તને એમ કહું છું જો આદિકુમાર કોઈ દિવસ આપણે ઘરે બેહવા નથી આવતા ત્યાં બરાબર અને તારા સાસુ કોઈ દિવસ નથી આવતા અને તું ઘણા સમયથી નથી આવી ને એટલે તું આ ઘરમાં સુખી તો છો ને આ લોકો તને આવવા નથી દેતા ને એવું તો કંઈ છે નહીં ને ના ના પપ્પા કેવી વાત કરો છો મમ્મી અને આદિત્ય તો મને બહુ સાચવે છે પણ કેવું છે ઓફિસમાં આદિત્ય એકલા હોય એટલે એમને પણ કામનો લોડ હોય અને મમ્મીની હવે ઉંમર થઈ ગઈ છે હવે મમ્મી ક્યાંય બહાર જાય ને તો તરત બીમાર પડી જાય છે એટલે બહાર નથી નીકળતા બસ બીજો કોઈ જ વાંધો નથી બસ બીજું કઈ વાંધો નથી ને ના, મને અંદરથી પ્રશ્ન એટલે જ હું એકલો આવ્યો છો તાર મમ્મી નારે લેતો આવું ને તો આવી વાત કરું ને તો એને અમુકની ઉપાધિ વધી જાય હા. અને અમુકની ઉપાધિ વધી જાય અને થોડું ઘણું કાંઈ કહીએ ને તો રડવાનું ચાલુ કરી દે એટલે જ બધું આ પ્રશ્નનો જવાબ સાંભળવા જ હું તારી પાસે આવ્યો હતો પણ હવે તો એમ કીધું નહીં મારે બે સારા છે આદિત્ય સારા છે અને મારા સાસુ સારા છે એટલે મને અહીંયા દિલમાં એવી શાંતિ થઈ ગઈ હા પપ્પા બધા સારા છે અને જો કદાચ ક્યારે કોઈ કંઈ બોલી જાય તો એડજસ્ટમેન્ટ કરવું પડશે ને સહન નહીં કરીએ તો ઘર કેમ ચાલશે હા એ તો બરાબર અને ઘરમાં હોય વાસણ હોય ને વાસણ ખખડે છે અને આવી તું સમજદાર ભરી અને તું આવી સમજુ છો ને એટલે ઝાયલા કરે છે હા હું ક્યારેક બોલી હોતે ને જાય એ બે શબ્દ કહેવાના લાયક છે આપણે બે શબ્દ સાંભળવાના લાયક છે બી. હા પપ્પા તમે ચિંતા ન કરો મને અહીંયા કોઈ કાંઈ નથી કહેતું હવે ચા લઈ આવું કે ઠંડુ ચા ઠંડુ કાંઈ પીવું નથી મારે જો આ જે પ્રશ્નનો મને જે જવાબ મળી ગયો એમાં બધું આવી ગયું ચાય આવી ગયું ઠંડુ આવી ગયું કોકોકોલા આવી ગયું અને હવે જો કોઈ કંઈક બોલે ને તારે હા હું કંઈક ગમે તો એક શબ્દ આપણે બોલવાનો નહીં આ કાને સાંભળી લેવાનું આ કરવાનું અને ક્યારેય એની સામે નહીં બોલવાનું એટલે ઘરમાં કોઈ દિવસ ઝઘડા થાય જ નહીં હા પપ્પા બધી છોકરીઓ તારી જેવી સમજદાર હોય ને તો એકે હારામાં ઝઘડા ન થાય ભલે પણ પપ્પા અત્યારની પેઢીને ક્યાં કંઈ સમજવું છે એ તો કહેવાય ને કે સંસ્કારની વાત છે જેના ઘરમાં જેવું વાતાવરણ હોય જેવું જોઈને શીખીને મોટા થયા હોય એ પછી એવું જ વર્તન કરે ને હા એ બરાબર એમ તો દીકરી હારામાં ઝઘડો કરે ને તો એ પિયરિયામાંથી શીખીને આવી હોય સમજ્યા અને પિયરમાંથી સપોર્ટ મળતો હોય અરે તું તારે હાહુનું કંઈ સાંભળી નહીં લેતી હો હા તમે તારે એને પહેલેથી જ દબાવી દેજે નકર બધું ઘરના કામ કરવા પડશે અને જો નળનને તો બોલવા જ નહીં દેતી એવું શીખવાડીને જ મોકલી હોય પછી ક્યાંથી સુખી થાય દીકરી સાચી વાત છે અને આમ પણ આ બધા છે ને ઘરના ઝઘડા કામમાંથી જ ઊભા થાય છે
જો બધા પોતપોતાનું કામ કરે ને તો ક્યારેય ઝઘડો થાય જ નહીં. અને એકાદ બે કામ આપણે વધારે કરવું હોય તો હું થઈ ગયું એમાં જે આપણે હળા જોતું હશે. હા પપ્પા, એ વાત તો સાચી છે તમારી. કાંઈક સારું હાલ, હવે હું જાઉં છું. ભલે પપ્પા, પછી નિરાતે પાછા આવજો હવે પછી આદિ કુમારને સમય હોય ને ત્યારે લઈને આવજે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીને મારી યાદી આપજો. હારું વાહ. પપ્પા, તમને કેવી રીતે કહું કે અહીંયા મારે શું ચાલે છે? તમારા સંસ્કાર છે કે કંઈ બોલવા જ નથી દેતા, અને મમ્મીનું વર્તન એવું છે કે કંઈ સાંભળવાનું મન પણ નથી થતું. અસમંજસમાં ચાલી રહી છે આ જિંદગી. આમ બધી વાતે સારું છે, પણ એક ઓલી માનતી નથી. બસ એ એકવાર લગ્નની હા પાડી દે ને તો ગંગ નાયા. આ એના બાપુએ કહેતા હતા કે હવે તો કાજલને કરી જ નાખવું પડે, પણ એ માને તો કરે ને. હવે તો એને કેવું જ પડશે. મમ્મી, હું તને શું કહું છું, મારે એક અર્જન્ટ કામ છે ને, બહાર જાઉં છું, સાંજ સુધી આવી જઈશ. ઓકે? પણ બટા બેસ, તું બેસ અહીંયા. આ શું માંડ્યું છે? અર્જન્ટ કામ છે, બહાર જાઉં છું, સાંજે આવીશ. હવે તો ઘરમાં રહે અને ઘરના કંઈક કામ શીખ. અને હવે મારી વાત સાંભળ, હવે આપણે જાજુ ખેંચવાનું થતું નથી. આમ લગ્નનું શું તારી બીજી શું વાત હોય? મારે ભણવાનું પતી ગયું, બધુંય થઈ ગયું છે, તો હવે ઘરના કામે શીખો ને. આ બાજુ મારે માગા આવે ને તો એ લોકોને જવાબ દેવાના હોય. આખો દી અહીંયા જાવ ને ત્યાં જાવ ને, કાંઈ મમ્મી નથી સાંભળવું મારે તારું. તો કોણ સાંભળશે? તું નહીં સાંભળતો કોણ સાંભળશે? ત્યારે હોય ત્યારે એકને એક તું વાત કરો, મેરેજ મેરેજ મેરેજ. હું ઘરમાં તને ખટકું છું ને. અને તું એકની એક વાત કરે છે કે મારે અર્જન્ટ કામ છે ને હું બહાર જાઉં છું. કોણ જાણે કયા કામ તારા હોય છે બહાર, અને તું હું કામ પતાવીને આવે છે. મમ્મી, મારી ઘણી બધી ગ્રુપમાં ફ્રેન્ડ છે, તો એ છોકરીઓને કંઈ નાની મોટી મારી હેલ્પની જરૂર હોય, કોઈને શોપિંગ કરવા જવું હોય, કોઈને એના માસીના ઘરે કામ હોય, ત્યાં મને સાથે લઈ જાય. બસ તો એ બધું એને એમ કે તમે અહીંયા આવો ને મને હેલ્પ કરો, મને કામમાં આટલું નથી આવડતું. મમ્મી, બધાય કામ તો તે મને શીખવાડી દીધા. અરે અમુક કામ કે હા, કે જે અમુક કોઈ દેશી કામ હોય એ મને ના આવડતું હોય, અમુક કોઈ વધારે પડતું વિલાયતી કામ મને ના આવડતું હોય, પણ આવડી જશે સાસરે જઈને. તો શું કામ આટલી બધી ચિંતા કરસ? શીખીને જવું પડે. સાસરે જઈને કોઈ શીખે નહીં. ત્યાં નહીં આવડે ને એટલે તરત ગાળ ખાવાનો વારો મારો આવશે કે માએ કાંઈ શીખ્યું નહીં. ત્યારે હું એમ કહેવા આવું કે એ આખો દી અર્જન્ટ કામોમાં ને બેનપણીઓને મદદ કરવામાં ભટકતી હતી. મમ્મી, જો પહેલી વસ્તુ મને શીરો બનાવતા નથી આવડતું ને, તો આ જમાનાના કોઈ પણ સાસુ શીરો નહીં ખાય. અને બીજી વસ્તુ કે મને અમુક પંજાબી શાક નથી આવડતા, આ જમાનાની કોઈ પણ સાસુ પંજાબી શાક નહીં ખાય. હા, બધા તારું કયું જ કરશે. શીરોય નહીં ખાય ને આય નહીં ખાય. સાસરે જઈશ ને અમારે જ જો ને, આ હું ગઈ હતી તો પહેલાં જ મારી સાસુએ કીધું કે કંસાર મૂકો. છોકરીને કંસાર બનાવતા આવડે એટલે એ માપી જ લે કે આ છોકરીને બધુંય આવડતું હશે. અને તું શીરાની વાત કરસ, જઈશ ને એટલે તરત કહેશે કે શીરો કરો, કા લાપસી કરો, કા કંસાર કરો. કારણ કે સાસુ છે ને તારા જેવડી નહીં હોય, મારી ઉંમરની હશે. મને સમજાઈ ગયું. આ રેખા માસી તારા કાન ભંભેણી કરે છે ને, કેમ કે એની છોકરીને લગ્ન થઈ ગયા એટલે તને વારંવાર મારું સંભળાવ્યા કરે છે ને. હું કાંઈ દૂધ પીતી બચ્ચી નથી કે મને કોઈ સંભળાવે ને મને. હું મારા અનુભવથી તને કહું છું. આ ઓલી જો શાંતાબેનની છોકરી પાછી આવી ઘરે, કાંઈ આવડતું નહોતું, તારી જેમ જ રખડતી તે સવારથી સાંજ સુધી. આ ગઈ ને સાસરે, કાંઈ આવડ્યું નહીં ને તો જો પાછી આવીને બેઠી છે. 2 મહિના થયા. પણ મમ્મી, મારે 2-3 કામ શીખવાના છે, હું શીખી લઈશ. મારે ક્યાંક બહાર જવું હોય ને કે તારું રોકટોક ચાલુ થઈ જાય, તું મને શાંતિથી ક્યાંય જવા નથી દેતી. નક્કી મારે છે ને મોડા વહેલો કાંઈક ડિસિઝન લઈને તને કેવું પડશે કે નહીં? એટલે શું ડિસિઝન લેવું છે તારે? અરે મેરેજનું. કેમ કે રેખા માસી એના તેજલના મેરેજ કરી નાખ્યા, એ દિવસનો તે બસ ઉપાડો લીધો છે કે ઝટ તારા મેરેજ કરી નાખો, ઝટ તારા કરી નાખો. કેમ તું 5 વર્ષની હોત અને તેજલના લગ્ન થઈ ગયા હોત તોય હું એમ કહેત કે તારા લગ્ન કરીએ. તું લગ્ન કરવા જેવડી થઈ છે ને એટલે હું તારી વાહે લાગી છું, એ તેજલનું સાંભળીને નહીં. મમ્મી, એ વાત પોસિબલ નથી. કેમ કે તેજલ મારા કરતા 2 વર્ષ જ મોટી છે. તો પછી એટલે 2 વર્ષથી હું તને કહું છું એટલે એ તેજલનું સાંભળીને કહું છું એમ. બાકી મને તો કંઈ તારા માટે ને તારી પાતીની મને તો કોઈ ચિંતા જ નથી. મમ્મી, હું તને ક્યાં એવું કહું છું? શું કામ આટલો બધો ગુસ્સો કરે છે તું? આમ જો મારી સામે, સમય આવશે ને તે બધા સારાવાના થઈ જશે. ત્યાં સુધી થોડી ધીરજ રાખ. કાજલ, મારી વાત સાંભળ.
દીકરો કદાચ 30 વટાવી જાય ને તો માને ચિંતા ન હોય, પણ દીકરી જો 22-23 વટાવવા માંડે ને એટલે ગામમાં વાતું થવા માંડે. શું હશે તે એનું નહીં થતું હોય? શું હશે? એ છોકરીમાં કંઈ ખામી હશે, કાં સામેવાળા કંઈ ના પાડતા હશે, બધુંય વાતું થાય. છોકરીની વાતું સમાજમાં ને કુટુંબમાં થાય ને થાય, છોકરાની ન થાય. હું છે ને, હું જેટલી વાર અહીંયા બેસીશ ને ત્યાં સુધી એકને ગીત ગાઈશ. અને સાચું કહું ને તો ગીત સાંભળતા આવડે હું બોરિંગ થઈ ગઈ છું. એટલા માટે હું જાઉં છું. બાય બાય. કેમ કે મારી ફ્રેન્ડ છે ને મારી રાહ જોવે છે. જોયું, હાથમાંથી જવા માંડી છે. બાકી જો છોકરીને ના પાડે ને એનો પગ ઘરની બહાર નીકળે એ બન્યું જ કોઈ દિવસ. અને આ આટલા વખતથી આવીને ઘરમાં રહ્યો છો પણ એ નથી ખબર કે ડીશ કેમ મૂકવી નહીં. મમ્મી કંઈ કામ હતું? કામ તો હોય જ ને, કામ કેમ ન હોય? મારી વહુ રોજ નવા પરાક્રમ કરે અને મારે રોજ એને સમજાવવી પડે. વળી શું થયું મમ્મી? ઓહો, જો તો ખરા કેટલી ભોળી છે મારી વહુ. શું થયું મમ્મી? નહીં, બહુ સરસ સવાલ પૂછે છે મારી વહુ, બહુ સરસ સવાલ પૂછે છે. હવે મને એમ કહેતો કે તારો બાપ અહીંયા મારી ગેરહાજરીમાં શું કામ આવ્યો હતો? મમ્મી પપ્પા તમને જ મળવા આવ્યા હતા, પણ એ વખતે તમે મંદિરે ગયા હતા એટલે તમને ના મળી શક્યા. હા, તારા બાપાને તો ધનામિલ ચાલે છે ને, કે સમય તો હશે નહીં, રાહ તો જોવાય નહીં. કેમ મારી પીઠ પાછળ બાપ દીકરી મારી ખોદણી કરતા હતા? ના ના મમ્મી, એવી તો કઈ વાત જ નથી થઈ. પપ્પાએ ખાલી મારા ખબર અંતર પૂછ્યા, પણ હું કંઈ બોલી જ નથી. મેં કંઈ નથી કીધું. ઓહો, સરસ. હં, તું કંઈ નથી બોલી અને તારો બાપ અમને મળ્યા વગર ચાલ્યો ગયો. દીકરીના સાસરામાં આવે છે દીકરીને મળવા, એની સાસુને જમાઈને કોઈને મળવાનું જ નહીં. વાહ ભાઈ વાહ. તારા બાપના સંસ્કારને તો છે ને 3 તાલીનું માન દેવું પડે. પણ મમ્મી અડધો કલાક તો રાહ જોઈ એમણે, છતાં પણ તમે ના આવો તો એ શું કરે? અચ્છા, તો તારા બાપનું ત્યાં કામ અટકી પડતું હશે ને? નહીં, કહું તો છું કે તારા બાપની ધનામિલ ચાલે છે. તારો બાપ એ બસ ભીલમાં. મમ્મી, બસ મમ્મી, આટલા ઊંચા અવાજે મારી સામે બોલે છે. તને મેં ના પાડી છે ને કે મારી સામે ઊંચા અવાજે નહીં બોલવાનું? કેટલી વાર કહ્યું છે કે મારી સામે ઊંચા અવાજે જો બોલી છે ને મમ્મી છોડ, દુખે છોડો છે. મને. તો કેટલું સાંભળું મમ્મી તમારું? મારા પપ્પાનો કઈ જ વાત નથી. એ તો ખાલી ખબર અંતર પૂછવા આવ્યા હતા ને તમે નહોતા. અમે જ્યારે ન હોઈએ ઘરમાં હાજર ત્યારે જ તારા બાપ ખબર અંતર પૂછવા આવે છે. પણ તમને એવી બીક કેમ લાગે છે કે મેં કઈ ખોદણી જ કરી હશે? કેમ તમને તમારા પર વિશ્વાસ નથી? મને મારી સામે બોલે છે. મારી સામે બોલે છે. તને શું લાગે છે તું મારી સામે બોલીશ અને હું તને જતી કરીશ? આજે તો તારું માથું જ ફોડી નાખીશ. સાગર, આ કોઈ દિવસ નહીં ને આજે તું અચાનક મારી ઓફિસે કેમ આવ્યો? ભાઈ મારે તારી થોડી જરૂર પડી છે, એ માટે આવ્યો છું. મારી જરૂર? બોલ ને, હું શું મદદ કરી શકું તારી? ભાઈ તને તો ખબર જ છે ને કે જ્યાં હું જોબ કરું છું ને ત્યાં હમણાં બિઝનેસ બહુ સારી રીતે ચાલતો નથી. રજાઓ ઉપર રજા પડે છે એટલે પગાર સરખી રીતે હાથમાં જ નથી આવતો. એટલે પૈસા જોતા છે? પૈસાની જરૂર છે કારણ કે છોકરાઓની ફી ભરવાની છે. ફી હજુ બાકી છે. કઈ મદદ થઈ શકે તો કર ને. પહેલા મદદ તો હું કરત તારી, પણ એમાં એવું છે કે અત્યારે મારું બધું જ પેમેન્ટ ફસાઈ ગયું છે. મારી પાસે અત્યારે કોઈ કેશ છે નહીં. અને જો તારે બહુ પૈસાની જરૂર હોય તો એક કામ કર ને પહેલા. હા બોલ ને. પણ આ છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા એના કરતાં સરકારીમાં બેસાડી દે ને, એટલે ફી ભરવાની ઝંઝટ નહીં. અરે મેં તો કીધું જ હતું, પણ એની મમ્મી માનવી જોઈએ ને. એની મમ્મી એમ કહે છે કે છોકરાઓને છે ને આપણે સરકારીમાં નથી ભણાવવા,
અને એનું શિક્ષણ સારું હોય નહીં ને ખોટા સંસ્કારો છે ને એ બગડે. એના કરતાં આપણે એને પ્રાઇવેટમાં ભણાવીએ. આ બૈરાઓ છે ને એને સમજાવવા બહુ મુશ્કેલ હોય છે. અને પહેલા આ સરકારી સ્કૂલમાં હવે પહેલાં જેવું નથી રહ્યું. હવે એમાં પણ બહુ સારી રીતે ભણાવે છે. હા ભાઈ, મને ખબર છે કે સરકારી સ્કૂલમાં હવે પહેલા કરતાં પ્રાઇવેટ સ્કૂલમાં પણ નથી ભણાવતા ને, એના કરતાં પણ સારા સરકારી સ્કૂલમાં ભણાવે છે. પણ કહું એમ, હા એની મમ્મી માનવી જોઈએ ને. એમ કહે છે કે આપણે છે ને સરકારી સ્કૂલમાં નથી ભણાવવા એટલે નથી ભણાવવા. કારણ કે સરકારી સ્કૂલમાં જો ભણાવશું ને તો ઠોઠના ઠોઠ રહેશે આપણા છોકરાઓ. ને અત્યારે જો પાયો મજબૂત નહીં કરીએ ને તો આગળ જઈને કરશે શું? જો એનો પાયો મજબૂત હશે ને તો આગળ જઈને એ સેટલ થઈ શકશે સારી રીતે. સેટલ થવાની વાત તો હું સમજુ છું, પણ તું અત્યારે શું કરીશ? પૈસા નથી મારી પાસે કે નથી તારી પાસે, તો તું પૈસાની વ્યવસ્થા કરીશ કઈ રીતે? ચાલ ને ભાઈ, હવે તારી પાસે નથી તો બીજા 2-3 ફ્રેન્ડ્સને વાત કરું, જો કઈ એડજસ્ટ થાય તો. બીજું તો શું? મને ડર લાગે છે. મારતા તો મરાઈ ગયું છે, બેભાન અવસ્થામાં પડી છે. હા, આદિને ફોન કરું. હે ભગવાન, આ શું થાય છે? એવું જ કંઈક કરજે. હા મમ્મી. આદિત્ય, બેટા તું જલ્દીથી ઘરે આવી જા ને. ઘરે અત્યારે? અરે પણ તમે આટલા ગભરાયેલા કેમ છો ને શું થયું? તને શું કહું, મારો અને મીરાનો ઝઘડો થયો અને મેં ગુસ્સામાં મીરાને મારી દીધું ને મીરા બેભાન થઈ ગઈ છે. શું? હા એ બેભાન થઈ ગઈ છે? હા, મારી સામે બોલતી હતી ને એટલે મેં એને દસ્તો મારી દીધો માથામાં. બહુ સારું કર્યું. હા, અરે અરે બહુ સારું કર્યું તમે, કઈ વાંધો નહીં. પણ હું શું કહું છું કે હું જલ્દી આવું છું તમારી પાસે, તમે જરાય ચિંતા નહીં કરતા, એને કંઈ નહીં થાય. હા, સારું સારું. હા ને? હા હા જલ્દી આવ. આવું છું મમ્મી. હે ભગવાન, બચાવી લે છે. બેભાન, આ મીરા બેભાન થઈ ગઈ છે. અરે પણ શું થયું? કઈ સિરિયસ તો નથી ને? અરે કઈ સિરિયસ નથી. એને ચક્કર આવ્યા ને પડી ગઈ, એટલે કદાચ વાગ્યું હશે માથામાં, એટલે બેભાન થઈ ગઈ, બીજું કઈ નથી. સારું, ચાલ હવે હું જાઉં. પણ મારી વાત તો સાંભળ. તું તો કંઈક ફોનમાં એમ કહેતો હતો ને કે સારું થયું. તો મીરા બેભાન થઈ ગઈ હોય તો આમાં સારું શું થયું? એટલે મારું કહેવાનું એમ હતું સારું થયું, કારણ કે મમ્મી એને દવા આપી એટલા માટે મેં એમને એમ કહ્યું કે સારું થયું. સારું, ચાલ મારે જલ્દી ઘરે પહોંચવું પડશે, હું તને પછી મળું. હા, હું આવું સાથે કઈ જરૂર હોય તો. અરે ના, તે કીધું એમાં આવી ગયું, તારે આવવાની જરૂર નથી. હા, પણ એવું કઈ હોય તો ફોન કરજે. હા, ચોક્કસથી. મને કેવું આજની વાત ઉપરથી એવું લાગતું હતું કે આજે કંઈક તો છુપાવી રહ્યો છે, કારણ કે બોલતા એની જીભ છે ને અચકાતી હતી. શું થયું? શું કહું બેટા આદિત્યને, તું વાત જ જવા દે ને. થયું એવું કે હું મીરા સાથે વાત કરવા ગઈ રસોડામાં અને એના પપ્પા આવ્યા હતા ગઈકાલે. એ વાત મને જણાવી નહીં. એ વાતથી અમારા બે વચ્ચે ટસન થઈ ગઈ ને એ મારી સામે બોલી ને એટલે મેં એને દસ્તો મારી દીધો માથામાં અને એ બેભાન થઈ ગઈ. મમ્મી, તમે જરાય ચિંતા ના કરો. જુઓ, જે થવાનું હતું એ થઈ ગયું, પણ હું શું કહું છું કે એ જીવે તો છે ને? હા બેટા, એના શ્વાસ તો ચાલે છે પણ બેભાન અવસ્થામાં છે. નથી હલતી, નથી બોલતી, નથી ચાલતી. આમ મરણ પથારીએ પડેલો માણસ હોય ને કે જે આંખ પણ ન ખોલે, બોલે પણ નહીં, ચાલે પણ નહીં, એવી હાલતમાં છે. મેં એને ઉઠાવીને રૂમમાં તો મૂકી દીધી, પાણી પણ બહુ નાખ્યું પણ જરાય હલી નહીં. તું હસે છે શું કામ? હા, જે થવાનું હોય ને સારું જ થાય. એટલે તું
મારી સાથે છે એમ ને? હા મમ્મી, હું હંમેશા તમારી સાથે જ છું અને સાથે જ રહીશ. તમે જરાય ચિંતા નહીં કરો. હવે આપણે આને સાચવવી પડશે, કારણ કે જ્યાં સુધી એ ભાનમાં નહીં આવે ત્યાં સુધી તો આપણે બીજું કંઈ કરી નહીં શકીએ. હા, એ વાત તો સાચી, પણ હું કઈ એની સેવા નથી કરવાની હો. હું જરાય સેવા નહીં કરું. જો પથારીમાં પડી પડી મરી જતી હોય ને તો મરી જવા દઈશ, પણ હું સેવા નહીં કરું. અરે આ મરી ગઈ હોત ને તો સારું હતું, પણ તમે આ દસ્તો મારવામાં જરા ભૂલ કરી. એવી રીતે મારવાનો હતો કે સીધી ઉપર જતી રહે. આ બેભાન થાય એ સારું નથી થયું. વાત તો સાચી છે તારી. હું મારી દઉં બીજી વાર દસ્તો? હા મમ્મી, હવે એવું નથી કરવું. કંઈ વાંધો નહીં, આપણે હમણાં ડૉક્ટરને બતાવી લઈએ અને જોઈએ કે એની હાલત શું છે. પણ બેટા, ડૉક્ટર તો એમ જ કહેશે કે છેલ્લા 3 કલાકથી બેભાન છે. હવે આ જાગશે નહીં, હું તો તને નક્કી કહું છું. હા, હવે વહેલી નહીં જાગે, આ જ અવસ્થામાં રહેશે. એને શું કહે છે પેલી ડૉક્ટર લોકો કહે ને, મને એ જ લાગે છે. એ જ કોમામાં? હા, એ જ કોમામાં. હું શું કહું છું તને કે હું કઈ સેવા બેવા નહીં કરું એની. હું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો હવે મારી વાત ધ્યાનથી સાંભળો. જુઓ, એની સેવા કરવા માટે આ ઘરમાં કોઈ બીજું આવે તો? બીજું એટલે? એટલે એમ કે મમ્મી, મીરા તો હવે કોમામાં જતી રહી, ઠીક છે? તો પછી માની લો કે મારા લગ્ન જ નથી થયા અને મીરા મારી કોઈ છે જ નહીં. હું બીજા લગ્ન કરીને આ ઘરમાં નવી વહુ લાવું તો? બેટા, એવી રીતે કોણ તૈયાર થશે? તમે જરાય ચિંતા ના કરો. હા, મારા દીકરાની નજરમાં એક છોકરી છે. જો કે અમે બંને એકબીજાને પસંદ પણ કરીએ છીએ. તમે જો હા પાડતા હોય તો હું એની સાથે જઈને વાત કરું. અરે બેટા, હાસો, લઈ આવ. છો તું કોઈ પણ બાનું કાઢી લેજે અને આની સેવા કરાવજે બસ. પણ તું આનાથી છુટકારો અપાવ. લઈ આવ, તને ભાવે ને ગમે ને એ છોકરી આ ઘરમાં લઈ આવ. હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. જો એ કોમામાં જતી રહી છે, બેભાન થઈ ગઈ છે, હવે ખાશે પીશે નહીં, થોડા દિવસ જશે એટલે આપોઆપ એ આપણે બંને એમાંથી છૂટા થઈ જશું અને તમારા ઘરમાં નવી વહુ પણ આવી જશે જે તમારી સેવા કરશે, તમારી વાત માનશે ને છોકરી બહુ સારી છે. સરસ, સારું. તો બહુ સારું. ચલ એક કામ કર, તું વહેલી તો કે એની સાથે લગ્ન કરીને એને આ ઘરમાં લઈ આવ. હા હા મમ્મી, હું બને એટલું જલ્દી એની સાથે લગ્ન કરી લઉં છું. હલો મમ્મી, હા બોલ બેટા, ક્યાં છે તું? અરે જો બસ આ ડૉક્ટરને મળીને બહાર નીકળ્યો છું. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે કહ્યું છે કે તમારી વાઈફ કોમામાં જતી રહી છે. હા? હા, અને હવે ક્યારે સાજી થશે એ કંઈ કહી ન શકાય. એટલે મને નથી લાગતું કે એ જલ્દી સાજી થાય. તો હવે એ સાજી થવાના એના કોઈ આસાર જ નથી બેટા. તો આપણે જે રીતે વાત કરી એ રીતે તને ગમતી છોકરી સાથે તું લગ્ન કરી લે ને. હા મમ્મી, હવે એ જ કરવું પડશે ને. મેં ડૉક્ટર સાથે વાત કરીને પૂછ્યું કે આવા કોમામાં કોઈ વ્યક્તિ હોય તો એને કોઈ હોસ્પિટલમાં રાખી શકાય કે એને કોઈ સાચવી શકે, પણ ડૉક્ટર કહે છે સેવા તો એની ઘરે જ કરવી પડશે. આ તો બહુ અઘરું કામ છે. તો પછી તું પેલી છોકરીને શું કહીશ? હવે એ જ વિચારું છું કે કાજલને કઈ રીતે કહેવું કે મારા ઘરે, એટલે કે મીરાની ઓળખાણ કઈ રીતે આપવી મારે એને. બેટા, કોઈક એવું બહાનું બતાવ જે સાચું પણ લાગે અને એ માની પણ જાય. હા મમ્મી, મારે કંઈ વિચારવું પડશે એના માટે, જેથી કરીને કાજલ મારી વાત માની જાય અને એ આની સેવા પણ કરે. હા, સરસ. સેવા પણ થઈ જશે અને એને ખબર પણ નહીં પડે. હા,
અને તને મનગમતી પત્ની અને આમ જોવા જાય તો મને મફતની કામવાળી. હા 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 એવું જ થશે. સારું ચાલો હવે હું જલ્દી ઘરે આવું પાછો, હા ને? હા. ચાલે ક્યારનો ફોન કર્યો પણ હજી ના આવી. ક્યાં રહી ગઈ હશે? Adi, હાય. hi. How are you? ફાઇન. તું તારા ફેસ ઉપરથી એવું નથી લાગતું તું ફાઇન હો. કેમ કે તારો કોલ એ રીતના આવ્યો હતો ને એટલી અર્જન્ટમાં તે મને બોલાવી છે ને કે મને એમ લાગ્યું કે શું થઈ ગયું હશે. હા થઈ ગયું હશે. અરે કઈ થયું નથી. મેં તને અહીંયા એક ખાસ વાત કરવા માટે જ બોલાવી છે. હમ. અને આમ જોવા જઈએ તો તારા માટે સરપ્રાઈઝ પણ છે. સરપ્રાઈઝ? મારા માટે? હા. શું? જલ્દી કે. કાજલ, હમ. મેં આપણી વાત ઘરે કરી દીધી છે અને મારા મમ્મી માની ગયા છે. સાચું? મને વિશ્વાસ નથી આવતો. એક ઝાપટ માર તો મને. ઝાપટ મારીને શું કરવાનું? આખો હાથ પકડેલો છે મેં. હા, વિશ્વાસ કેમ નથી આવતો? સાચું? સાચું કહું Seriously? છું. સિરિયસલી મારા મમ્મી માની ગયા છે એટલે હવે હું તારી સાથે જલ્દી લગ્ન કરવા માંગુ છું. હમ. તો હું પણ આજે જ મારા મમ્મીને વાત કરી દઉં. કેવું રહેશે? હા ફાઇન, આજે વાત કરી જ દે. હમ. અને મને વિશ્વાસ છે કે તું તારા મમ્મીને મનાવી લઈશ. એ તો હું ગમે એમ કરીને મનાવી લઈશ, પણ તને પણ મમ્મી મળવા બોલાવશે. જો હવે આ મળવા બળવાનું એ છોડ ને. એક કામ કરજે, ડાયરેક્ટ એમને મારા ઘરે લઈને જ આવી જજે. આપણે બધી વાત ત્યાં કરાવી દઈશું. મારા મમ્મીને પણ મળી લેશે. હમ. પણ તો મારાથી રહેવાતું નથી. મને એમ થાય છે જલ્દી કરી જાય ને જલ્દી મારી મમ્મીને વાત કરી દઉં. હા, પણ કાજલ, મેં એક વાત તારાથી છુપાવી છે, હું કહેવા માંગુ છું. મારાથી વાત છુપાવી છે? શું? અ, કાજલ, એમાં એવું છે ને કે એટલે તારું બીજે કે અફેર હતું એવું કહેવા માંગસ? અરે ના, એવી વાત નથી કરતો હું. તો જો વાત જાણે એમ છે એવું કે કઈ કામ કર્યું છે કે જેથી મને હર્ટ ફીલ થાય? અરે એવું મેં કોઈ કામ નથી કર્યું. તો? મારી વાત તો સાંભળ. હા. મારા ઘરમાં એક છોકરી છે જે કોમામાં છે. અને એની હું તને આખી ડિટેલમાં વાત કરું તો એ છે ને મારો એક ફ્રેન્ડ હતો. હમ. એ મારો ફ્રેન્ડ અને એની આ બેન બંને મારા ઘરે જ રહેતા હતા. હમ. એમનો કોઈ પરિવાર નથી હમ. અને એટલા માટે એ લોકો અમારી ભેગા જ રહેતા હતા. પણ એક દિવસ અચાનક એ બંને બાઇક ઉપરથી આવતા હતા ને એ લોકોનો અકસ્માત થયો. અને અકસ્માતમાં મારો ફ્રેન્ડ તો ત્યાં જ મૃત્યુ પામ્યો. પણ બિચારો. એની બેન બચી ગઈ. હા. પણ બચી તો ગઈ પણ એ કોમામાં જતી રહી છે. એ ડૉક્ટર કહે છે કે હવે કોમામાંથી ક્યારે બહાર આવી શકે એનું કંઈ ન કહી શકાય. હમ. અને એટલા માટે અમે લોકો એને ઘરમાં જ રાખીએ છીએ અને મમ્મી એની સેવા કરે છે. તો હું આ વાત તને જણાવવા માંગતો હતો કે લગ્ન પછી તારે એનું પણ ધ્યાન રાખવું પડશે. અરે આદિ, આટલીક જ વાત, એમાં શું ટેન્શનની વાત છે? મને તો પેટમાં ફાર પડી ગયો તો કે એવું બધું શું હશે કે હું સાંભળી નહીં શકું. પણ આ તો સામાન્ય વાત છે. એમાં શું? તું તો એક સારો વ્યક્તિ કહેવાય. જેટલું મેં વિચાર્યું હતું ને એનાથી પણ વધારે સારો છો. જેમ તું મને ગમે છે ને આદિ, 110%. મારી મમ્મી ને પપ્પાને ખબર પડશે ને કે તું આટલો બધો સારો છો, એને પણ એટલો જ ગમીશ. અરે વાહ, હા, આનાથી સારી વાત કઈ હોઈ શકે કે મને બસ આ એક જ વાતનો ડર હતો કે મેં તને આજ સુધી ક્યારે વાત નહોતી કરીને આજે હું કહેવા જવાનો હતો. આદિ, તું ચિંતા સાવ મૂકી દે. અરે આ તો સૌભાગ્યની વાત કહેવાય કે આપણે કોકની સેવા કરી. હા, કેમ નહીં? અને જો નસીબમાં હોય લખ્યું હોય ને એને જ આવી સેવા કરવાનો મોકો મળે. એમાંની તું એક છે જેને આ મોકો મળ્યો છે.
હું એને મારી મોટી બેન માનીને સેવા કરીશ બસ. હા હા કેમ નહીં, તને જેમ મજા આવે એમ સેવા કરજે. હું તારી સાથે જ છું. તો હવે જલ્દી ઘરે જાઉં અરે જા, જલ્દી જા અને વાત કર. અને મમ્મીને વાત કરું અને પછી તને કોલ કરું. સારું. ઓકે ત્યાં સુધી તું એક કામ કર, સારી કોઈ પણ શોપ પર જા, આપણા બેના કપલ જે વેસ્ટર્ન સારા જોઈએ આવું. મેરેજ માટે બુક નહીં કરવું પડે. અરે હા, પણ એ સાથે જશું ને. હે ભગવાન, તું ઉતાવળ કર ને, તને હજી શું આટલું? ધીમે ધીમે તું આરામથી જો, પછી સાથે અરે જશો આમ હું તો જશો. એવું વિચારતો હતો કે તું જો તૈયાર હોય ને તારા મમ્મી હા પાડે ને તો આપણે તો મંદિરે જઈને લગ્ન કરી લઈએ. એમાં ઉતાવળ તો મને આટલી ઉતાવળ છે. સમજાઈ ગયું. વેસ્ટર્ન નો કીધું એટલે કન્ફ્યુઝ થઈ ગયો ને. ઈ મેં એટલા માટે કહ્યું કે આપણે બંને મેરેજ પછી હનીમૂનમાં ફ્લાઇટમાં જશું. અચ્છા, ફ્લાઇટ ની વાત કરે છે. હા જશું ને, જ્યાં એટલે જવું તું હોય. નહીં લઈ જા. અરે તું કે ત્યાં લઈ જઈશ ભાઈ. જો સિમલા જશું, હા શિમલા, મનાલી, મનાલી, તે બીજુ બાજુમાં શું સારું આવશે? આજુબાજુમાં જ્યાં હશે ત્યાં જઈ આવશું. એમાં શું? કેમ કે મારે સિમલા થી ગોવા આવવું હોય તો ડિસ્ટન્સ વધી જશે ને. ડિસ્ટન્સ અત્યારે વધી જશે. તું મમ્મીને વાત કર પહેલા. વાત કરીશ તો બધું ચાલ. ક્લિયર થશે. કાજલ, તું સાવ મેન્ટલ થઈ ગઈ છો હે ને? સપના જોવા માંડી. પેલા મમ્મીને વાત તો કરો. હા ઓકે ચલ બાય 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 બાય. બાય બાય. ચાલો, મારું કામ તો થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે અહીં? અરે હું તો મીરાને મળવા તમારી ઘરે આવવાનો હતો. હું તમને ફોન જ કરવાની હતી કે મીરા અને આદિત્ય બંને ફરવા ગયા છે. હવે લગભગ મહિનો દોઢ મહિનો પછી જ આવશે. ફરવા ગયા છે? હા, કેમ મીરાએ તમને ફોન કરીને જણાવ્યું નહોતું? અરે મને એવી કઈ વાત નથી કરી એણે. હા, નહીં કરી હોય. એ જ ફરવા જવા માટે એટલી ઉતાવળી હતી ને કે ભૂલી ગઈ હશે. હવે તો તમને દોઢેક મહિના પછી જ તમારી દીકરી મળશે, કારણ કે અત્યારે તો એ લોકો બંને ફરવા ગયા છે અને મીરાનો તો મોબાઈલ પણ બગડી ગયો હતો, એટલે એનો મોબાઈલ તો ઘરે જ છે. હા, તમારે વાત કરવી હોય તો આદિ સાથે વાત થશે, પણ હવે ફરવા ગયા છે તો થોડા દિવસ ફરવા દો ને. નહીં નહીં, હા એ તો બરાબર. મેં ફોન એને કરતો હતો હું, એનો સ્વિચ ઓફ આવતો હતો એટલે મેં કીધું રાનું રૂબરૂ જઈ આવું એમ. હા હા હા, ફોન સ્વિચ ઓફ જ આવે ને. વિચારો ને વેવાય. હવે બિચારા કેટલા સમયે બંને ફરવા ગયા છે, એમાં ટાણે જ એનો મોબાઈલ બગડ્યો. હવે બનાવવા રહે તો એ લોકોને પાછું જવાનું હતું એ અટકે. પણ હા આમ તો સારું ફોન સ્વિચ ઓફ આવે. એને અહીંયા કેવા મોટા બિઝનેસ છે હા બરાબર છે. અને શાંતિથી ફરી તો એક બને. હા હા બરાબર. પણ તમે ક્યારેક કોઈના ઘરે આવો તો ફોન કરીને આવો, એવી આદત નથી તમારા કુટુંબમાં કોઈને? અરે મેં મીરાને ફોન કર્યો તો સ્વિચ ઓફ આવતો હતો એનો. હા, પણ મીરા તમારી દીકરી છે, અમે ઘરના વડીલ કહેવાઈએ, તો મને તો પૂછાય, તમારા જમાઈને પૂછાય, પછી અવાય. આમ કાયમ દીકરીના ઘરે દોડી આવીએ ને સારું ના લાગે. હવે તમારા કુટુંબમાં એ રિવાજ હોય કે ન હોય, પણ અમારે ત્યાં એવું કે દીકરીને એકવાર પરણાવીને એટલે પારકી કહેવાય. એના ઘરે જવું હોય ને તો 10 વાર પૂછવું પડે, એમને એમ ન જતું રહેવાય. અરે હું તો મારી દીકરીને મળવા આવતો હતો, ત્યાં હું કાંઈ રહેવા થોડો આવું છું. હવે દીકરી પારકી કહેવાય, આપણે એના ઘરે જવાય ન જવાય, ટાણે જવાય, ક્યારે જવાય, એ બધી ખબર હોવી જોઈએ. આમ મોડું ઉઠાઈને દોડી ના આવાય. પણ મને લાગે છે કે તમારા કુટુંબમાં આ બધું ચાલતું જ હશે. બેન તમે જરીક બોલવામાં જરીક વિવેક રાખો. બોલવામાં તો વિવેક જ છે અમારું, અમે જરાય ખોટું બોલતા જ નથી. હા, ઘણીવાર મીરા મારી સામે બોલે છે, આ તમારું જોઈને જ લાગે છે કે તમે આવું જ એને શીખવાડ્યું હશે નહીં? પણ છોડો, હવે જ્યારે દીકરી આવે ને ત્યારે જ આવજો. ત્યાં સુધી તમારું આ મોઢું અમારા ઘર તરફ તો બતાવતા જ નહીં. અરે હું જ્યારે મળવા આવું ને ત્યારે હું તમારી ઘરનું પાણી નથી પીતો. ખાલી મળીને 10-15 મિનિટ બેસીને મળીને સીધો વયો જાઉં છું. ગામમાં ને ગામમાં તો રહો છો, મળવા આવો એના કરતાં દીકરીને જ 15 મિનિટ બોલાવી લેતા હોય તો કેટલું સારું નહીં? તો તમારી દીકરી તમારા ઘરનું તો પાણી પી શકે અને હારે હારે થોડો ચા નાસ્તોય કરી શકે. પણ ના, તમારા ઘરના ચા પાણી બચાવવાના હોય ને એટલે અમારા ઘરે આવીને મળી જાઓ, પંખાની હવા ખાતા જાઓ નહીં? બસ બેન તમે વધારે પડતું બોલો છો.
અને મારી દીકરીના સંસ્કાર એવા નથી કે એ તમારી સામે બોલે. હું છાતી ઠોકીને કહું, કોઈ દિવસ ઈ તમારી સામે ન બોલે. બસ બસ બસ, તમારી દીકરીના સંસ્કારનો રાગ આલાપવાનો તો તમે બંધ જ કરી દેજો. હા, અને મેં કીધું ને એમ, તમારી દીકરીઓને જમાઈ ફરવા ગયા છે તો હવે 1.5 મહિના પછી ખબર અંતર પૂછવા આવી જજો. આજે કાંઈ વાંધો નહીં, એનું હારું છે. અને એ બધી ભલે ફરવા ગયા, હું એને ફોન નહીં કરું. અને હવે 1.5-2 મહિના પછી હું જ મારી દીકરીને મારી ઘરે બોલાવી લે, એને જમાઈને. ભલે ને 10 દી રહે તમે તારે મારી ઘરે. સરસ, થોડી અક્કલ તો આવી. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિવાણ છે, કેવી ભાષા વાપરે છે. કાંઈ વાંધો નહીં, જમાય તો સારો છે ને. અને હાહુ બધી આમ જ હોય. જમાય સારો છે એટલે ઉપાધિ નહીં. ભાઉ બેટા, શું કરતા હતા? મમ્મી હું છે ને દૂધ લઈ અને દહીં જમાવી દીધી, કેમ કે તમને એ દહીં વધારે ભાવે છે ને એટલે. હા હો, સાચું કહું, તું જ્યારથી લગ્ન કરીને આવી છે ને, આ ઘરની ભાગદોડ એવી રીતે સંભાળી લીધી છે ને કે મારે પાછું વળીને જોવું જ નથી પડતું. હા જો, તને ખબર છે મારી દવાનો ટાઈમ, દહીં કયું ભાવે, દૂધ કયું ભાવે, અરે સમયસર મને ચા, નાસ્તો, કોફી બધું જ મળી જાય છે. મમ્મી હું તમારી સેવા નહીં કરું તો કોણ કરશે? મારી ફરજ આવે ને. સાચી વાત. હા, તું અમારી સેવા કરે છે, પેલી ખાટલે પડી એની સેવા કરે છે, અને મારો દીકરો તું પરણીને આવીને એ દિવસથી એટલો ખુશ છે ને કે વાત ન પૂછ. શું હવે અમારા નસીબ ખરાબ હતા કે પેલી ભટકાણી હતી પહેલા, પણ પેલી એટલે એટલે મમ્મી અરે બેટા, એટલે પહેલા 1-2 માંગા આવ્યા હતા આદિના, તો એવી એવી છોકરીઓ હતી ને જે ખાલી દેખાવમાં જ રૂપાળી, બાકી કામે કાજે હા કોચરી. જેમ તું કેવી રૂપાળી છે અને કામકાજમાં નંબર 1 એમ. પણ મમ્મી હા? હું આજે 3 મહિના ત્યાં ઘરમાં આવીને ત્યાં સુધીમાં તમે આવું 4-5 વાર બોલી ગયા છો કે પેલી વહુ પેલી. બેટા, એમાં એવું હોય, આ આજુબાજુ વાળાની વહુઓ હોય ને તો નીકળી જાય મોઢામાંથી. તમે કઈ મારાથી છુપાવતો એવું નથી ને મમ્મી? છુપાવવાનું બેટા, તારાથી શું છુપાવવાનું? તને તો ખબર છે અમે પારકા વ્યક્તિની પણ આટલી સેવા કરીએ છીએ, તો પોતાની વહુથી તો શું છુપાવીએ? બેટા, તને શું અમારા પર શંકા છે? ના મમ્મી ના, હું તો ખાલી કહું છું. હું આ ઘરમાં આવીને તે દિવસ મને એવું ક્યારે નથી લાગ્યું કે હું સાસરે આવી છું. મને એવું જ લાગ્યું કે હું મારા જ ઘરમાં છું અને તમે જ મારી માં છો. જોયું ને બેટા, ક્યારે મેં તને ઓછું નથી આવવા દીધું ને. બસ મને આ જ જોઈતું હતું કે મારી વહુને હું ક્યારે કાંઈ ઓછું ના આવવા દઉં. પણ પેલી વળી પેલી? અરે બેટા, પેલી એટલે આ પેલા બાજુવાળા નથી, એમની વહુ છે ને એ એવી જ છે. કાંઈ એની સાસુનું માનતી નથી. સાસુ કે શું ને કરે શું એમાંની છે. પણ હું શું કહું બેટા, આજે છે ને મને સૌથી પ્રિય મારું ભોજન દાળ પાલકનું શાક ખાવાનું મન થયું છે, તો એ બનાવી દઈશ? હા મમ્મી, તમારે મને થોડું પૂછવાનું હોય, તમારે તો ફક્ત ઓર્ડર જ કરવાના. સારું, તને તો ઓર્ડર જ કરું છું બેટા. પણ હું છે ને પાણી પીવા આવી હતી અને મને ખબર નહીં કે તું રસોડામાં જ હોઈશ. પણ કંઈ વાંધો નહીં, હું માટલામાંથી પાણી પી લઉં અને તું તારું કામ પતાવ. આપો મમ્મી તમને પાણી, હું જ આપું. ઉભા રહી. અરે એ ભગવાન, હવે છે ને આના પરથી ધ્યાન રાખવું પડશે. હાસ, હવે શાંતિ થઈ. ક્યારનું પાણી પીવું હતું. બસ જો બેટા, હવે વિચારું છું કે બહાર ઓટલે બેસું કા પછી કોઈ પાઠ કરું. બરાબર મમ્મી, તમે બાર ઓટલે આરામથી બેસીને હવા ખાવ, હું થોડી વારમાં તમને સેવ મમરાનો ચેવડો આપી જાઉં છું. હા હા, સારું સારું. હા, પણ બેટા હું શું કહું, હા? ત્યાં સુધી પેલી જે સવારની ભાખરી પડી છે ને એને જરા તડકે મૂકી દેજો ને કડક કરવા માટે. પછી આપણે એનો ભૂકો કરી હું નવી વસ્તુ બનાવવાની છું. હા મમ્મી. તો એ કરી નાખો ને. હા મમ્મી, તમે બહાર બેસો આરામથી, તમને હમણાં નાસ્તો આપી જાઉં છું. પહેલા છે ને મીરાબેનને થોડુંક માથું સરખું કરી દો ને સ્પંચ કરી દો મોઢા પર. હા, ભગવાન, આ બહુ
આજથી તો થોડું બચીને રહેવું પડશે. શબ્દોએ શબ્દ પકડે છે. ક્યારેક હું મારી જ બાજીમાં ના ફસાઈ જાઉં. પણ જે થાય એ આની સેવાથી તો બચી અને મારા દીકરાને ગમતી બહુ પણ મળી. મારું કામ પણ કરી લે છે. છેલ્લા 3-4 મહિનાથી મને તો આરામ જ આરામ છે. દહીં જમાવા છે, જમાવા દો. મીરાબેન, મને ખબર છે કે તમે છે ને મને રોજ સાંભળી શકો છો. હું તમારી સાથે વાત કરું છું ને ઈ. બસ હવે તો ભગવાનને એ જ પ્રાર્થના છે કે જલ્દીથી જલ્દી મારા મોટા બેન સાજા થઈ જાય અને તમે વહેલી તકે છે ને મારી સાથે વાતો કરવા લાગો. હું પણ તમારી સાથે વાત કરું છું ને એ જ રીતે. જો તો કેટલા મસ્ત લાગો છો રૂપાળા. હે, આ તો ખાલી હું તમને સ્પંજ કરું છું તો આટલા બધા મસ્ત લાગો છો. તો વિચાર કરો, તમે પણ મારી જેમ હાલતા હોય, બોલતા હોય, ચાલતા હોય, તમારી રીતે વ્યવસ્થિત તૈયાર થયા હોય તો કેટલા મસ્ત લાગો. હે, હવે તો ભગવાનને એ જ પ્રાર્થના છે કે ફેરી તકે તમે ઊભા થઈ જાઓ અને મારી સાથે વાતો કરો. રોજ કરી કરી તમને જોઈને જીવ કપાય છે કે આ સૂતી મૂર્તિ મારી સાથે ક્યારે વાત કરશે. પણ હું છું ને ત્યાં સુધી તમે ચિંતા ના કરતા હો. તમે મારા મોટા બેન જેવા જ છો અને હું તમારી એ જ રીતે સેવા કરીશ. મીરાબેન, છે ને મારા મમ્મીને બારે નાસ્તો આપવા જાવો છે એટલે થોડી વારમાં પાછી આવીશ અને તમારા વાળને ઓરી દઈશ. હા, ત્યાં સુધી તમે આરામ કરો. અને હા, જો બપોરે ડૉક્ટર પણ આવવાના છે કેમ કે તમને લિક્વિડ છે ને એ જમાડવાનું છે. એના માટે નળી નવી મંગાવી છે આદિએ. એને પણ તમારા પ્રતિ બહુ જ લાગણી છે. હા, હમણાં આવું છું થોડી વારમાં. કેવું લાગ્યું તમારા દીકરીના હાથની રસોઈ? બહુ સરસ હતી અને આટલા વર્ષોથી એના હાથની જ ખાઉં છું ને. હા હા, પણ સાસરીમાં આવ્યા પછી થોડોક તો ફરક પડે જ. હમણાં લગ્ન થયા ત્યારે શરૂઆતમાં તો તમે ઘણા મળવા આવતા હતા. હમણાંના કાં નથી આવતા? પણ હું ક્યાં મળવા આવતી હતી? દર અઠવાડિયે ઈ મોઢું બતાવી જતી હતી. આ છેલ્લા 1 મહિનાથી નથી આવી ને તો મેં કીધું લાવ હું જોઈ આવું કે બધું બરાબર છે કે નહીં. અરે સારું થયું ને તમે આવી ગયા. અને આમને આમ આટો મારવા આવતા રહેજો, બીજું શું. અરે હું આવું એ કઈ થોડું સારું લાગે જમાઈ? દીકરી આવે ને એ સારું લાગે. અને તમે કેમ નથી આવતા એની સાથે? જુઓ ને, આ કામમાંથી નવરો પડું તો આવું ને. હા, 1 મહિના થયા તો તારા જમાઈને એટલું કામ છે ને કે મને કે બહાર લઈ જવાનો ટાઈમ નથી. બોલ. બસ હવે જમાઈને બહુ ફરિયાદ ન કરાય. એ કામમાં હોય એટલે ન લઈ જતા હોય ને. અને રીચાબેન, હા, મારી દીકરીને કોઈ ફરિયાદ નથી ને? અરે ના ના, કાજલ પરણીને આવીને પછી તો હું આ ઘર માટે નિશ્ચિંત થઈ ગઈ છું. બધું જ એની જાતે બધું કરી લે છે. અને તમે માનશો, સમયસર મારી દવા, ચા, નાસ્તો, જમવાનું બધું સમય સાચવે છે. હા, અરે ઈ મારા ઘરે હતી ને તોય તેઓ બધા મારા ટાઈમે સાચવતી હતી. મારે કાંઈ ઉપાધિ નહોતી. ઉલટાની હવે અહીંયા આવીને એટલે મારે યાદ કરવું પડે છે કે મારે કઈ દવા કયા ટાઈમે લેવાની છે. છો જેમ મને સમયસર આપો છો ને એમ તમારી મમ્મીને પણ અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવી આપો કે મહિનાનું? એ તો હું બનાવી જ આપીશ. મમ્મી, પપ્પા શું કરે છે? બસ નોકરી કરે છે ને ચાલે છે બધું. પણ હમણાં છે ને એની તબિયત થોડી ખરાબ રહેતી હતી. હો, હા, તો હું ને આદિ એક દિવસ આવશું, પપ્પાની ખબર કાઢી જશું. હે ને? હા, કેમ નહીં. હું પણ આવીશ. વેવાઈને કહેજો કે જય શ્રી કૃષ્ણ કીધા છે. ચોક્કસ કહીશ. અને આવી રીતે અવારનવાર આવતા રહો, ગમે અમને પણ અને તમારી દીકરીને પણ. રીચાબેન, સાચું કહેજો, હું અહીંયા દર વખતે આવું એ સારું લાગે કે થોડા થોડા દિવસે કાજલ આવે મારા ઘરે એ સારું લાગે? અરે સારું તો છે ને, કાંઈ ન લાગે જો જોવા જઈએ તો. પણ મારું માનવું એમ છે કે માં આવે દીકરીને ત્યાં તો એમાં કંઈ ખોટું નથી. સારું, ચાલો આપણે કંઈક એવું કરશું. એ પણ આવે મહિનામાં 1-2 વાર હું આવી જઈશ. હા, તમે અહીંયા આવો તો અમારે બધાને મળવાનું થાય. કાજલ ત્યાં આવે તો એ ખાલી તમને મળે. નહીં, તમે આ બધું તો નોતરું દીધું. તમને કોઈ દી એમ ન થાય કે લાવ કાજલની મમ્મીના ઘરે જઈ આવું ને ખબર અંતર પૂછી આવું?
અને હા એમ પણ તમે આવો ને તો વધારે સારું, કારણ કે જુઓ અહીંયા આવો એટલે મારા મમ્મીને પણ સારું લાગે અને કાજલને પણ સારું લાગે. હું નવરો ના હોઉં તો કાજલ પણ તમને મળવા ના આવી શકે, એના કરતા તમે જ્યારે ફ્રી હોવ ત્યારે તમારે આવી જવાનું. સારું સારું, ચાલો હવે હું નીકળું, મોડું થાય છે મને. હા પણ એક કામ કરો ને, હું અત્યારે ઓફિસે જ જાઉં છું તો તમને મારી સાથે ચાલો, હું તમને રસ્તામાં ઉતારી દઈશ. સારું ચાલો. હા જતા રહો એટલે તમારે રિક્ષામાં જવાની ચિંતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો બધા. સારું ચાલ. હા મમ્મી પહોંચીને મને ફોન કરી દેજે. એ હા બેટા. મમ્મી એક વાત પૂછું? હા, બોલ ને બેટા, શું પૂછવું છે? મને એ નથી સમજાતું કે આજે આટલા મહિનાથી હું આ ઘરમાં આવી પણ તમે મને એમ કહો છો કે મીરાબેનની વાત મારી મમ્મીને ના કરું, કેમ? છો બેટા, મીરા આદિત્યના ફ્રેન્ડની બહેન છે અને એની સેવા તું કરે અને તારા મમ્મીને એમ લાગે કે તું અહીંયા કોઈ પારકી વ્યક્તિની સેવા કરે છે અને બિચારા ખોટું મનમાં કંઈક બીજું વિચારી લે એટલે ના પાડું છું. પણ મમ્મી મારા મમ્મીનો નેચર બહુ સારો છે. એને કદાચ ખબર પડે ને કે એની દીકરી કોઈ બીજાની સેવા કરે છે તેને બહુ સારું લાગે. હા વાત સાચી છે, પણ વાત શું છે ને કે જો તારી મમ્મીનો સ્વભાવ સારો છે પણ પોતાની દીકરીને કોઈ પારકી વ્યક્તિની સેવા કરતા જોઈ કોઈને પણ થોડી તકલીફ થાય. એટલે બેટા જ્યારે સાજી થઈ જશે ને ત્યારે આપણે તારા મમ્મીને જણાવી દઈશું કે આની બધી સેવા તે કરી હતી. હા ભલે મમ્મી. હા ને, એટલે બેટા જ્યાં સુધી આ વાત ન કરે ત્યાં સુધી સારું. અને આમ પણ કહેવાય છે ને કે કોઈની કરેલી સેવા જેટલી ગુપ્ત રાખો ને એટલું જ તમે પુણ્ય વધારે કમાઓ, હે ને? સારું ચલો, મારે થોડું કિચનમાં કામ છે એ પતાવી લઉં. આ મારી વહુ દેખાય એટલી ડોબી નથી, બહુ હોશિયાર છે. વાત વાતમાં એવા સવાલ પૂછે છે. આ છેલ્લા 4 મહિનામાં અટપટા એટલા સવાલ પૂછી લીધા છે ને, ઘણીવાર તો એમ થાય છે કે હું જ કંઈક ફસાઈ ના જાઉં એની વાતમાં. પણ હે ભગવાન, તું બચાવે છે, આમ બચાવતો રહે છે. આવો ભાઈ આવો, બહુ સમય પછી ભૂલો પડ્યો. હા ભાઈ, કામમાં સમય જ નથી મળતો. આજે તો ફ્રી હતો અને રજા હતી તો મને થયું આજે તો મળ્યા જાવ. હા સારું કર્યું ને, એ બને મળવા તો આવ્યો. તું કે શું ચાલે છે તારે? બસ કઈ નહીં પહેલા, અમારે તો શું હોય એનું એ જ. એટલે હા કામ સંભાળીએ અને બીજું તો શું હોય. પણ મેં એક વાત સાંભળી હતી આજે તારી શેની? કે તે કાજલ જોડે લગ્ન કરી લીધા છે. હા લગ્ન મેં કરી લીધા ને, તને નથી ખબર? હા પણ તારા એ મેરેજ થયા તે મને બોલાવ્યો પણ નથી. હા જો બધું ઉતાવળમાં નક્કી થયું હતું ને અમે લોકોએ જલ્દી લગ્ન કરી લીધા, બીજું કંઈ નહીં. તો મેરા ભાભીનું શું થયું? એનું શું થાય, એમ પણ એની તબિયત ક્યાં સારી છે એટલા માટે ઘરમાં મમ્મી એકલા કામ નહોતા કરી શકતા અને મારે બીજા લગ્ન કરવા પડે એમ હતા એટલે મેં કરી લીધા. એટલે તે કામ માટે લગ્ન કરે એમ કહેવા માંગે છે તું? હવે તું જે સમજે તે. હું એને પ્રેમ તો કરતો જ હતો અને એની સાથે લગ્ન પણ કરવા માંગતો હતો. હવે બનવા સંજોગ બની ગયું કે મીરાને મતલબ કે મીરા કોમામાં જતી રહી. હા તે દિવસે તું હતો જ ને અહીંયા જ્યારે મમ્મીનો ફોન આવ્યો તો મેં તને કંઈ કહ્યું હતું કે પણ તું તો કહેતો હતો કે મીરા ભાભીને ચક્કર આવી ગયા ને પડી ગયા. એક્ઝેક્ટલી તારી વાત સાચી છે. આ મીરાને ચક્કર આવ્યા, એ પડી ગઈ, એના માથા પર વાગ્યું અને કોમામાં જતી રહી. બહુ દવા કરાવી પહેલા પણ ખબર નહીં એને સારું નથી થતું અને એટલા માટે જ પછી મેં કાજલ સાથે લગ્ન કરી દીધા જેથી કરીને મીરાની સેવા પણ કરી શકે. પણ મીરા ભાભીની સેવા કરવા અને ઘરના કામ કરવા માટે છે ને કોઈ કામવાળી પણ રાખી શકે. આમાં લગ્ન કરવાની શું જરૂર હતી? કામવાળી તો યાર કામચોર હોય ને, પૈસા આપીએ ત્યાં સુધી કામ કરે અને અમે ઘરે ન હોઈએ ત્યારે ખબર નહીં તેને સાચવે ન સાચવે.
પણ અત્યારે મને વિશ્વાસ છે કાજલ એકદમ બરાબર રીતે બધાને સાચવે છે. અને કાજલને ખબર હોવા છતાં કે તારા પહેલા લગ્ન થઈ ગયા છે તો પણ એને તારી સાથે લગ્ન કર્યા. જો તું વધારે ડીપમાં ન જાતો સારું છે, કારણ કે કાજલને ખબર નથી કે મારા બીજા લગ્ન છે. સરસ. મતલબ તે મીરા ભાભીને પણ અંધારામાં રાખ્યા અને સાથે સાથે કાજલને પણ અંધારામાં રાખી, એમ ને? એમાં અંધારામાં રાખવાની શું વાત છે? જો કાજલને હું એ વાત કરત તો કાજલ મારી સાથે લગ્ન કરત ના કરત. અને એટલા માટે જ મેં એને કહ્યું નથી કે ઓલરેડી મારી એક વાઈફ છે. કાજલને મેં અત્યારે એવું કીધેલું છે કે મારો એક ફ્રેન્ડ હતો, એની બહેન છે અને એ લોકો અમારી સાથે રહેતા હતા અને એ લોકો અનાથ હતા. અને એક અકસ્માતમાં મારા ફ્રેન્ડનું મૃત્યુ થયું ને મીરાની આવી હાલત થઈ ગઈ છે અને એ સેવા કરે છે. એમાં શું ખોટું છે? સરસ. પણ એટલું યાદ રાખજે કે આ વાત મેં ફક્ત તને જ કરી છે. આ વાત તું ક્યારેય ભૂલથી કોઈ બીજાને કહેતો નહીં ભાઈ. મારું ઘર ભાંગશે. પણ આદિ, આ જે તે કર્યું છે ને એ બધું ખોટું કર્યું છે. તારે આ લોકોને બધી વાત જણાવી દેવી જરૂર હતી. શું ખોટું કર્યું છે મેં? બધું બરાબર જ કર્યું છે. મારી કોઈ ભૂલ નથી આમાં. તારી ભૂલ નથી એમ? હા. તો આમાં કોની ભૂલ છે? અરે કોઈની ભૂલ નથી, બધું બરાબર જ ચાલે છે. હા, કાંઈ બરાબર ચાલતું નથી. અને આવું બધું કરતા તને કોઈ રોક્યો પણ નહીં. અરે તારા મમ્મીએ પણ તને સાથ આપ્યો. હા આપ્યો, પણ તને આટલું બધું શું બળતરા થાય છે ભાઈ? હા, આ કાજલ તારી કઈ બેન લાગે છે? એ બોલવામાં ભાન રાખ. કાજલ ભલે મારી બેન નો લાગતી હોય, તો મીરા લાગે છે? એ પણ નથી લાગતી. પણ ગમે તે છોકરી હોય એની સાથે ખોટું થતું હોય ને એ વસ્તુ કઈ સારી નથી. હું છે ને ખોટાને ખોટો કહેવા વાળો છું અને સાચાને સાચો કહેવા વાળો છું. ઓ ભાઈ, આ સાચું ને ખોટું છે તારા ઘરે રાખજે અને ચાલ અહીંયાથી નીકળ મારી ઓફિસમાંથી. સરસ. તે ભલે કાજલને ન જણાવ્યું હોય, પણ આ સાચી હકીકત બધી જ હું કાજલને જણાવવાનો છું. એટલે એટલે એમ આની આટલી હિંમત? હા, તું કાજલને કહીશ બધું? હા. જો કે યાદ રાખજે, તું મારો મિત્ર છે ને, હું ભૂલી જઈશ. હવે આ ફાલતી નો થા. તારા જેવો મિત્ર કરતા તો મિત્ર ના હોય ની સારું કહેવાય. એટલે મિત્ર થઈને તું મારી સાથે દગો કરી છે એમ? અરે દગો તે કર્યો છે, મેં નથી કર્યો. અને મિત્રતા કહેવાય. મેં તારી સાથે થોડો દગો કર્યો છે. મારી લાઈફમાં હું ગમે તે કરું, તારે શું લેવા દેવા? હું તારો મિત્ર છું અને જો મિત્ર કોઈ ખોટું કામ કરતો હોય ને તો એને રોકવો ને બીજા મિત્રની જવાબદારી બને છે. અરે ખોટું કામ કઈ છે નહીં. અત્યારે તો તું મારું ઘર બાંધવાની તૈયારી કરે છે. આથી ઘર ભાગવાની તૈયારી કરે જ ને, કારણ કે તારા ઓલરેડી એક મેરેજ થઈ ચૂક્યા છે અને તું બીજા મેરેજ કરીને બેઠો છે. એ તને ખબર છે, એને નથી ખબર. અને છે ને એવું જ રહેશે. જેમ ચાલે છે એમ ચાલવા દેજે. મારી વચ્ચે નહીં આવતો, નહીં તો બહુ ખોટું થશે. હું કહેવાનો જ છું. હું કાજલને જણાવવાનો છું કે તારા ઓલરેડી એક મેરેજ થઈ ચૂક્યા છે અને એને એની સાથે મતલબ કે કાજલ સાથે તે બીજા મેરેજ કર્યા છે. એવું તું કઈ નહીં કહે. એ એવું જ કરીશ. તું એવું કરીશ ને તો હું તને પકડી લઈશ. આમ હાલતો જા. સાગર, તું આ ખોટું કરી રહ્યો છે. હું જે કરી રહ્યો છું ને એ બધું સાચું કરી રહ્યો છું. અત્યાર સુધી છે ને મારે તને સમજાવવાની જરૂર નથી. મારી જ ભૂલ છે કે મેં તને સાચું કહ્યું. સાલી મારાથી જ ભૂલ થઈ ગઈ. પણ હા તો તું ખોટું જ કરે છે. તને હું કહેવા તો નહીં જ દઉં. તો હું જોઉં છું તું મને કહેતા કઈ રીતે અટકાવે છે. એટલે સાગર, સાગર તો ઊભો રહે. સાગર! એ ઢોરી છાશ ઢોરી ને હમણાં સાસુ આવશે ને તો કે કાંઈ વાંધો નહીં બેટા તારાથી થઈ જાય એવું. અરે આ શું આવું બેટા? મમ્મી તમે મને કીધું હતું ને કે આદિત્યની ઓફિસમાં 10 જણાનું ટિફિન બનાવવાનું છે તો જો આ છાશ છે ને મેં થોડી ઢોરી અને છે ને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને એમાં દાળ છે. સારું 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 કર્યું હો. પણ આને જલ્દીથી સાફ કરી નાખો, નહીતર પછી માખીઓ બમણે ને એટલા માટે. હમણાં કરી નાખીશ મમ્મી. હા, હું શું કહું તમને, જો હું તને એ કહેવા આવી હતી કે આજે સાંજે છે ને તારા માસી સાસુ આવે છે. આજે સાંજે આવવાના છે. હા, અને સાંભળ, તને તો ખબર છે ને કે તારા માસી સાસુ ખાવાના બહુ શોખીન છે. એટલે એમને સમયસર બધું જ જમવાનું આપવાનું. પણ ફેવરેટ એમની શું વસ્તુ છે ખબર છે?
બટેટા પૌવા. આ બટેટા પૌવા તો બટેકા પૌવા તો એમના માટે બનાવજે જ હો. અને બીજું શું કહું છું કે આપણો ઉપરનો જે રૂમ છે ને એની ચાદર ને બધું બદલાવી નાખજો બરાબર. અને ઇસ્ત્રીવાળો આવશે એને કપડાં આપી દેજો હા ને. અને સાથે સાથે છે ને આજે મીરાબેનનો રૂમ છે ને એ એકદમ ક્લીન કરી નાખું ને એની પર બેડની ચાદર બદલાવી નાખું હે ને મમ્મી. હવે મીરાની ચિંતા કરવાની શું જરૂર છે? એની ચાદર બગડે જ ક્યાં? આખો દિવસ તો સુસુપ્ત અવસ્થામાં પડી હોય છે. એને આમ પણ કામ શું હોય છે? બસ જો ને સૂતી છે. અને સાચું કહું ને મમ્મી એ બિચારા નસીબથી થોડા તાંગેલા છે એટલે આજે એમની આ હાલત છે. અકસ્માત થયું એટલે બિચારા આવી રીતે સૂતા પડ્યા છે. નહીં તો એમને પણ થોડા શોખ હોય એની ફિલિંગ બધી હું સમજુ છું. કાશ કે બિચારા જલ્દી સાજા થઈ જાય મારી સાથે પણ વાતોચીતો કરે તો મને પણ સારું લાગે ને. સારું તો મને ઘણું લાગે છે પણ શું કરીએ બેટા, કર્મોના ફળ ભોગવવા જ પડે. જેવા કર્મ કરો એવું ફળ મળે. જો ને એને કોઈકની સાથે ખોટું ખરાબ કર્યું હશે જે આજે આવી અવસ્થામાં પડી છે. બાકી આવી જુવાન છોકરી આવી રીતે પડી હોય ક્યારેય ના પડી હોય. સાચું કહું ને એમને એની લાઈફમાં શું કર્યું ને એ મને નથી ખબર પણ જ્યારે પર એમના ચહેરા સામે જોઉં છું ને ત્યારે મને બહુ માસૂમ લાગે છે. એનું ફેસ જોઈ અને ફેસમાંથી એવું વંચાય છે કે અંદરથી બહુ દુઃખી હોય. જાણે કે એ અવસ્થામાં પડ્યા છે પણ એને ના ગમતું હોય. પણ હશે છે હોય. રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી સાજા થઈ જાય. થઈ જશે, સાજા થઈ જશે. તો આટલી બધી સેવા કરે છે મીરાની તો સાજી થઈ જશે. પણ હવ બેટા એ તો પારકી છે. એનું તું કરે છે એનું તું સેવા કરે છે એ સારું છે. આ જો અમે પણ પર સેવા પ્રભુ સેવા સમજીને કરીએ જ છીએ એની. પણ શું કહું, માસી આવવાના છે. માસીનું ધ્યાન ખાસ રાખવાનું છે અને એટલે ભૂલતા નહીં. સમયસર જમવાનું, નાસ્તો અને તમને મારું તો ખબર જ છે હે. હા મમ્મી તમે ચિંતા ના કરો. તમારી ફેવરેટ આઈટમ પણ બની જશે અને માસીના પૌવા બટેટા પણ બની જશે. પહેલું કામ એ કરું જલ્દી છે ને છીત્રીમાંથી પોતું લેવું ને પોતું મારું. નહીં તો તમે પડશો ને મને ક્યાંય મૂકી આવશે. સારું. કપાળ વાત વાતમાં મીરા 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 બીજું કંઈ દેખાતું જ નથી. હા આ તો સારું છે થોડું કામ કરે છે. મારા આદિને ગમે છે એટલે આને સહન કરું છું. બાકી સાચું કહું ને તો મને તો વહુ નામથી ત્રાસ લાગે છે. મીરા, મીરા, કેમ કોઈ દેખાતું નથી? કેટલી વાર હું આવ્યો, કોઈ દિવસ મને મીરા જોઈ નહીં. 6 મહિના થઈ ગયા છે. આજે તો મીરાને મળીને જ જવું છે. આદિકુમાર વેવાણ છે એને ક્યાં બોલાવે પછી મારું મોટો થોડી લે. એ વેવાણ કેમ તું કરોની દીકરી ક્યાં ગઈ છે? મીરાબેન હું એમ કહું છું હવે તો સાંભળો મારું. હવે તો કંઈક સમજો. આજે આટલા મહિના થઈ ગયા. હવે તો ડૉક્ટર પણ એમ કહે છે કે તમે એટલો બધો આરામ કર્યો છે કોમામાં જઈને કે હવે તમારા શરીરમાં પણ કળતર થાય છે. જુઓ આજ વખતે ડૉક્ટર તમારા પગને તકિયા ઉપર રાખી દીધા છે. મીરાબેન હવે તો મારી સાથે કંઈક વાત કરો. મારા કાન તરસી ગયા છે તમારો અવાજ સાંભળવા માટે. કોણ જાણે ક્યારે તમે મારી સાથે વાત કરશો. રોજ દિવસ ઉગે ને રોજ મને એક આશા જાગે છે મનમાં કે આજનો દિવસ સારો જશે કેમ કે આજે તમે મારી સાથે વાત કરશો. મીરા, આ શું થયું મીરાને? અંકલ તમે કોણ છો અને મીરાબેનને કઈ રીતના ઓળખો છો? અરે હું મીરાનો બાપ છું. આ મારી દીકરી છે. શું તમે મારી મીરાને મીરા આ શું થયું મીરાને? અરે મીરાબેન તો કોમામાં છે છેલ્લા 6 મહિના થયા. આ શું વાત કરો છો તમે? અને તમે કોણ છો? હું તો આ ઘરની વહુ છું. પણ તમે કોણ છો? મીરાબેનનું તો આ દુનિયામાં કોઈ નથી. એક એમના ભાઈ હતા એ પણ અકસ્માત થયું અને બિચારા સ્વર્ગવાસી થઈ ગયા અને મીરાબેન તે દિવસના કોમામાં છે. પણ તમે કોણ છો અંકલ? મારી દીકરી મીરા છે. આવું ખોટું કોણે બોલ્યું તમને?
મારે કોઈ દીકરો નથી. મારે ખાલી આ દુનિયામાં મીરા જ મારી દીકરી છે. અને આ લોકો તો ફરવા ગયા હતા. અને આદિકુમાર મારા જમાય છે. આદિ તમારા જમાઈ છે? હા હા. અને તમે કોણ છો? અંકલ મને તો કાંઈ નથી સમજાતું. હું આદિની પત્ની છું. શું વાત કરો છો? હા. અરે નોય, આદિની પત્ની તો મારી દીકરી મીરા છે. શું? મીરા બેન આદિના પત્ની છે? હા હા. તો હું કોણ છું? અરે આ બધાય નો સવાલનો જવાબ તો આદિ અને એના મમ્મી જ આપી શકશે. વેવાણ! શું થવા માંડ્યું છે ને શું થઈ રહ્યું છે એ નથી સમજાતું. ભગવાન હવે તું જ મને કંઈક સાચો રસ્તો બતાવજે. વેવાણ! વેવાણ! ક્યાં ગયા? મરી ગયા? ક્યાં ગયા? વેવાણ! અરે તમે અહીંયા હું નાટક પૂછા. નાટક? શેના નાટક? હા, અને થોડું ધીરે બોલો. અમારા ઘરમાં કોઈ બહેરું નથી કે તમારે આટલા જોરથી રાડા રાડ કરવી પડે. તમે ક્યાં હતા? ઘરમાં કઈ રીતે આવી ગયા? હા, હું બેટા મારી સામે વાત કરે. એક થપ્પડ પડશે ને તો બે બેરી ના થઈ જાઓ. મારા દીકરા સાથે આ રીતે વાત કરવાની તમારી હિંમત કઈ રીતે થઈ? આદિ હિંમત તો હવે મારી ખુલી ગઈ છે. આદિ હા, મમ્મી અંકલ કોણ છે? આ અંકલ તો અમે ઓળખતા નથી પણ જ્યારે જુઓ ત્યારે એમને શું છે, મગજનો પ્રોબ્લેમ છે. હા. જ્યારે જુઓ ને ત્યારે ઘરમાં આવીને કહે છે કે મારી મીરા ક્યાં છે, મારી મીરા ક્યાં છે. અને તને ખબર છે, આપણે જે ઘરમાં મતલબ કે જે છે ને એને એ મીરા જ સમજે છે. અને હા. બસ એની ધૂન લગાવ્યા કરે છે. અરે અમે એમને કેટલી વાર બહાર કાઢ્યા, પણ જ્યારે જુઓ ત્યારે આપણા ઘરમાં આવી જાય છે. ખબર નહીં કેમ. નાલાયક, શરમ જેવું છે કે નહીં કઈ? અરે તમે એક સ્ત્રી છો કે ડાકણ છો? મારી દીકરીને કોમામાં છે એમ કરીને 6 મહિના આયા, ખાટલામાં હુવારી અને મને કહે છે બે ફરવા ગયા. તમને તો છે ને પોલીસને હવાલે જ કરવા જોઈએ. એટલે તમને બધી ખબર પડી ગઈ એમ ને? બધી ખબર પડી ગઈ મને. અને ત્યાં બીજા લગ્ન કર્યા ને એ તો હવે તને પૂરેપૂરો એનો જવાબ મળશે. તને પસ્તાવો થાય જોજે. કાજલ, એવું કંઈ નથી. જો આ જે પણ છે ને એ મેં તારાથી થોડી વાત છુપાવી છે, શું પણ છુપાવી છે? જો મીરા છે ને ક્યારે હવે ભાનમાં નથી આવી શકે એમ. અને તને તો ખબર છે ને કે હું તને પ્રેમ કરતો હતો અને તારી સાથે જ લગ્ન કરવા માંગતો હતો. મીરા કોણ છે ને તમારી શું થાય છે આદિ? એ હા, બળજબરીથી બેટા આ માણસે એની છોકરીને આદિના ગળે બાંધી દીધી હતી. હા. અને અમારા નસીબ ખરાબ કે એ બીમાર પડી અને અમારે એની સેવા કરવાની આવી. અને અધૂરામાં પૂરું બેટા એને એના બાપના ઘરે મોકલાય એવું તો હતું નહીં. એટલે અમે આ જ ઘરમાં એની સેવા કરતા હતા. અને તારાથી ખાલી આ જ વાત છુપાવી છે, બીજું કઈ કઈ નહીં. કાજલ, તમને એમ લાગે છે કે તમે આ નાનકડી વાત મારાથી છુપાવી છે મમ્મી? હે આદિ, જિંદગીનો સવાલ છે આ. ઢીંગલા પોતિયાની રમત નથી કે તમે મીરા હારે રમી અત્યારે મારી જિંદગી હારે રમો છો. ના, એવું નથી. તું કાજલ મને સમજ, મારા પ્રેમને સમજ. એ નાલાયક, આ રડવાના ધંધા બંધ કર્યો તો હવે. કાજલ, તું આ બંનેની વાતમાં એમાં આ બંને છે ને એકદમ એટલે એકદમ હાવ માણસ કહેવાને લાયક જ નથી. ના કાજલ બેટા, તે આટલા મહિનામાં જોયું નહીં કે અમે તારી સાથે કઈ રીતનું વર્તન કર્યું. પછી અમે આની દીકરી સાથે એવું વર્તન તો કઈ રીતે કરી શકીએ? અને તું જોવે છે ને કે અમે એની સેવા કરીએ છીએ. અને મારો દીકરો તો તને એટલો પ્રેમ કરે છે કે ન પૂછ વાત. પ્રેમ? અને તમે પ્રેમ કહો છો આદિ? જે ખોટું બોલીને સામેવાળા પાત્રને અંધારામાં રાખીને પ્રેમની શરૂઆત કરી. અને મમ્મી, તમને તો શરમ આવી જોઈએ. તમે પણ એક સ્ત્રી છો, હું પણ એક સ્ત્રી છું ને અંદર પેલી જે બિચારી સુતેલી છે ને એ પણ એક સ્ત્રી છે. એની જિંદગીની હારે આટલી રમત કરીને તમને મા દીકરાને સંતોષ ન થયો તો મારી પણ જિંદગી બગાડી.
આટલા દિવસ આ ઘરમાં મારી પાસે રોજ ઉઠીને ખોટું બોલતા રહ્યા તમે લોકો કે ઈ એના દોસ્તારની બેન છે, અકસ્માતથી એની સાથે થઈ ગયું. હા પણ કાજલ તું સમજવાની કોશિશ કર. હવે તમને લોકોને ખબર પડી જ ગઈ છે તો કહી દઉં કે હા એ મારી પત્ની હતી અને એની સાથે એક અકસ્માત થયો હતો ને એ કોમામાં જતી રહી હતી અને મેં તમારા બધાથી આ વાત છુપાવી પણ અમે લોકો એને છોડી નહોતા શક્યા. એને અમારા ઘરમાં જ રાખી છે ને. હા, અમે એની સેવા કરીએ છીએ, એની પાછળ રૂપિયા ખર્ચીએ છીએ અને તમે કહો છો કે અમે તમારી દીકરીને દુઃખી કરી. સેવા કરો છો, રૂપિયા ખર્ચો છો, એ ફક્ત ને ફક્ત આ તમારી નવી પત્નીને બતાવવા માટે. અને હું તો એનો બાપ છું, મને તો વાત કરવી જોઈએ ને. અને તમે કેમ મારી પાસે ખોટું બોલ્યા હતા? એ ફરવા ગયા છે અને તમે છે ને બંને ચૂપ રહો ને તો જ સારું. તારો મિત્ર સાગર એ બધી મને એને વાતા કરી પણ હું એની વાત ઉપર મેં એને વિશ્વાસ જ ન કર્યો. મેં વિચાર કર્યો કે મારો જમાઈ આવું થોડું કરે. એને તો મેં એમ કીધું તું ખોટો છો, તું તારી દોસ્તી ઉપર બળતરા થાય છે તને તારી દોસ્તી ઉપર આદિની બળતરા થાય છે. એટલે મેં એની વાત ન માની અને હું અહીંયા આવ્યો છતાંય હું સાચું નહોતો માનતો. અને જ્યારે હું રૂમમાં જઈને અંદર મેં જોયું ને, મારી મીરા બિચારી 6 મહિના થા પલંગ પર સૂતી હતી. આ પારકી દીકરી એની સગી બહેનની જેમ એની સેવા કરતી હતી. ત્યારે બધી મને વાતની ખબર પડી અને મેં પોલીસને જાણ કરી જ દીધી છે. હવે પોલીસ આવતી જ હશે. તમે બંને મા દીકરો ધ્યાનના સળિયા કરજો. હવે પોલીસને બોલાવવાની શું જરૂર હતી? હા, પોલીસને બોલાવવાની શું જરૂર હતી? અમે કઈ ગુનો નથી કર્યો. હા હા, તમે લોકો કઈ જ ગુનો નથી કર્યો. અરે અંકલ, પોલીસની શું જરૂર હતી? તમારે તો કોક મહારાજને બોલાવવા જોઈએ. આ લોકો માટે આરતીનું સ્વાગત માટે તૈયારી કરવી જોઈએ. બરાબર ને મમ્મી? મમ્મી, આ શબ્દો કહેતા પણ હવે મને શરમ આવે છે. તમને ના સમજાય કોઈની દીકરીની વેદના, કેમ કે તમારા પેટે પડી દીકરી નથી એટલે તમે એક નહીં પણ 2 દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે. અને તમને તો હું જેટલા શબ્દો કહું ને એટલા ઓછા પડે એમ છે. આજે પ્રેમ પ્રેમ પ્રેમ, તમારા જો પ્રેમ જો દુનિયામાં કોઈ કરશે ને તો પ્રેમ શબ્દથી આ દુનિયાને નફરત થઈ જશે. ક્યાંયની ન રાખી તમે મને, આદિ ક્યાંયની નથી રાખી. જાતા જાતા એક શબ્દ કહેતી જાઉં છું, આ નાટક, પ્રેમ શબ્દનું નાટક જે મારી હારે કર્યું ને એ જિંદગીમાં કોઈ કોઈ છોકરી હારે ન કરતા. જય શ્રી કૃષ્ણ. કાજલ, કાજલ, એ તો તમારી જિંદગીમાંથી નીકળી ગઈ અને હવે મીરાને પણ હું મારી ઘરે લઈ જઈશ. મને મારે આખી જિંદગી એની સેવા કરવી પડે. મારી દીકરી છે, હું એનો બાપ છું. પણ તમને મા દીકરાને તો હું નહીં જ છું. આખી જિંદગી તમે જેલમાં કાઢશો. પસ્તાવા માટે તમારી પાસે આંસુ નહીં બચે એટલા હું તમને રોવડાવીશ.